હેલો એવરીવન, ગ્રેવિટેશનના લાસ્ટ લેક્ચરમાં બધાનું સ્વાગત છે. તો આ લેક્ચરમાં આપણે અમુક જે દાખલા કે થિયરી નાનકડી એવી બાકી છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલી થિયરી છે સાદા લોલકના આવર્તકાળ પર ગુરુત્વ પ્રવેગ જીની અસર. બરાબર છે. તમને બધાને ખબર હશે સાદો લોલક જે છે આ ટાઈપનું જે લોલક આવે સાદું લોલક કહેવાય. જેમ કે આ પ્રમાણે ધારો કે કોઈ લોલક બનાવી દઈએ અને આને અહીંથી મુક્ત કરી દો તો શું થશે? આ પ્રમાણે દોલન ગતિ કરશે. બરાબર, સરળ આવત ગતિ કરશે, જે આપણે દોલનવાળા ચેપ્ટરમાં ભણીશું. આની પછીના ચેપ્ટર દોલન, એમાં આપણે આનો અભ્યાસ કરવાના છીએ. આ સૂત્રને મોસ્ટલી બધાને ખબર જ હશે, T બરાબર 2π√L/g. સૂત્ર યાદ ન હોય તો અત્યારથી યાદ કરી લેવું, કારણ કે સૂત્ર ઘણું આઈએમપી છે, આગળના ચેપ્ટરમાં પણ આવવાનું છે. તો સાદું લોલક જે છે એનું આવર્તકાળ T એ કઈ વસ્તુ પર ડિપેન્ડ કરે? તો બે વસ્તુ પર ડિપેન્ડ કરે. તો દોરીની લંબાઈ નથી. આ L શું છે? L છે આધાર બિંદુથી લઈને આજે તમે જે પદાર્થ બાંધ્યો છે દોરીના છેડે એના સેન્ટર ઓફ માસ સુધીનું અંતર છે. L છે એ દોરીની લંબાઈ નથી. બરાબર છે. શું છે? આધાર બિંદુથી લઈને છેક પેલો જો નાનકડો અને જે પણ પદાર્થ તમને દેખાય છે, જે પણ આકારનો હોય, કદાચ આપણે નોર્મલી ગોળાકાર લઈએ છીએ, તો આનું જે સેન્ટર છે ત્યાંથી લઈને છેક આધાર બિંદુ સુધીનું અંતર છે L. પણ હવે નોર્મલી શું થાય કે દોરીની લંબાઈ બહુ વધારે હોય અને નાના જે પદાર્થ છેડે બાંધ્યો છે એનો વ્યાસ કે એનું જે પરિમાણ છે બહુ નાનું હોય, ત્યારે આપણે એવા કેસમાં આજે L છે શું લઈ લઈશું? દોરીની લંબાઈ લઈ લઈશું. પણ એક્ઝેક્ટલી શું છે? આધાર બિંદુથી આ પેલો જે પદાર્થ છે એના સેન્ટર ઓફ માસ સુધીનું અંતર છે, તો L મળી ગયું. અને છેલ્લે છે G. હવે આવર્તકાળ બે, આ 2π તો અચળ થઈ ગયા, તો કહી શકાય કે આવર્તકાળ છે એ L અને Gના વર્ગમૂળના, એટલે ટૂંકમાં L/Gના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય. હવે માનો કે આપણે લોલક છે એની લંબાઈમાં ચેન્જ કરીએ તો પણ આવર્તકાળમાં ચેન્જ થશે. ગુરુત્વ પ્રવેગ જીમાં ચેન્જ કરો તો પણ આવર્તકાળમાં ચેન્જ થાય. હવે આ ચેપ્ટરમાં આપણે દોરીની લંબાઈમાં તો અત્યારે કોઈ ચેન્જ નહીં કરીએ, Lમાં કોઈ ચેન્જ નહીં કરીએ, પરંતુ આપણે અત્યારે એવું જોશું કે જીમાં ચેન્જીસ આવે તેના કારણે ટીમાં શું ચેન્જીસ આવે. આપણે આખા ચેપ્ટરમાં જોયું છે કે ગુરુત્વ પ્રવેગમાં કઈ કઈ રીતે ચેન્જ આવે. જેમ કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ સૌથી મેક્સિમમ હોય. તમે સપાટીથી ઉપર જશો તો પણ ગુરુત્વ પ્રવેગ ઘટે, અને સપાટીથી અંદરના ભાગમાં જાઓ તો પણ ગુરુત્વ પ્રવેગ ઘટે. અથવા બીજો કોઈ ગ્રહ લેવામાં આવે તો બીજા કોઈ ગ્રહ પર પણ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય છે. તો આપણે આ ચેપ્ટરમાં તમને દાખલા પૂછાઈ શકે કે જીના ચેન્જીસના આધારે ટીમાં શું ચેન્જીસ આવે. બરાબર, તો લખ્યું છે L ઘડીક સાઈડમાં રાખીએ તો આવશે T proportional to 1/√g, અથવા એમ કહી શકાય T proportional to અંડરરૂટને શું કહેવાય? જીની અડધી ઘાત કહેવાય ને. કેટલીક હશે? G⁻1/2. ઉપર જશે થશે G⁻−1/2. તો T proportional to 1/√g અથવા T proportional to G⁻². અહીંથી સીધું દેખાય જ છે, જેટલો જો ગુરુત્વ પ્રવેગ વધશે, ગુરુત્વ પ્રવેગ વધે તો આવર્તકાળ ઓછો થાય. આવર્તકાળ ઓછો મતલબ શું થાય? આવર્તકાળ કોને કહેવાય છે પહેલાં કહી દો તમને. માનો કે પેલો ગોળો છે અહીંયા છે, તો અહીંથી જઈને પેલા ક્યાં આવશે? વચ્ચે આવશે. ત્યાંથી પછી ફરી પાછો અહીંયા જશે, ત્યાંથી ફરી પાછો મધ્ય બિંદુ પર આવશે અને ફરતી પાછો અહીંયા આવી જશે. તો આજે સમય લાગ્યો અહીંથી સ્ટાર્ટ કરીને ફરતી પાછો ત્યાં જવાનો જે સમય છે એને શું કહેવાય? આવર્તકાળ. જી જેટલો વધારે હશે એટલો આવર્તકાળ ઓછો હોય. આવર્તકાળ ઓછો મતલબ શું થાય? ફટાફટ દોલન થાય, ફટાફટ. એમ આવર્તકાળ ઓછો, ઘણા મનમાં એમ હોય આવર્તકાળ ઓછો એટલે દોલન ધીમે ધીમે. થોડુંક વિચારો યાર. આવર્તકાળ ધરો કે 5 સેકન્ડ છે તો 5 સેકન્ડમાં પોતાની ગતિ પૂરી કરશે. ધરો કે આવર્તકાળ 10 સેકન્ડ છે તો ધીમે ધીમે 10 સેકન્ડ પછી ત્યાં આવશે પાછો. સમજ પડે છે? તો જેટલો આવર્તકાળ ઓછો એટલી ગતિ વધારે ફાસ્ટ થશે એવું માની શકાય. બરાબર. તો જેમ જી વધારે એમ આવર્તકાળ ઓછો, એમ એનો જે પીરિયડ લાગે છે આવર્તકાળ, મતલબ શું થાય કે જે એનું જે કોઈ એક નીચે સ્થાનથી ગતિ શરૂ કરીને ફરી પાછો એ સ્થાન પર આવવા માટે જે સમય લાગે છે એ ઘટી જશે. તો એમ કહી શકાય કે ભાઈની ઝડપમાં વધારો થશે, એટલે કે ફટાફટ દોલન થશે. એમ એનાથી ઉલટું છે, કોઈ સ્થળે જો જી ઘટશે તો ટી વધશે. ટૂંકમાં એને હવે આવર્તકાળ વધશે. ટૂંકમાં એને દોલન પૂરું કરવા માટે, એક દોલન પૂરું કરવા માટે વધારે સમય લાગશે એવું આપણે માની શકીએ. તો હવે આપણને ખબર છે સૌથી વધારે જી ક્યાં હોય? પૃથ્વી માટે સૌથી વધારે જી ક્યાં હોય? એની સપાટી પર. તો જીની કિંમત વધારે છે તો એની આવર્તકાળ કેવો હશે? ઓછો હશે. ટૂંકમાં પૃથ્વીની સપાટી પર લોલકનો આવર્તકાળ સૌથી ઓછો હશે, એટલે કે દોલન ફટાફટ થશે. માનો કે તમે લોલકને છે 10 કિલોમીટર ઉપર લઈ ગયા તો ત્યાં જીની વેલ્યુ થોડી ઘટશે. જીની વેલ્યુ ઘટે તો આવર્તકાળની કિંમત વધશે. ટૂંકમાં પૃથ્વીની સપાટી પર જે લોલક ફટાફટ ફરતું હતું, હવે 10 કિલોમીટર ઊંચાઈએ થોડોક એમાં ચેન્જીસ તો આવશે. બહુ વધારે ચેન્જ નહીં આવે પણ થોડોક તો ચેન્જ આવવાનો છે. બરાબર છે. તો આપણે હવે આજે 2-3 દાખલા ગણશું આના આધારિત, તમને આઈડિયા આવી જશે. અને આમ દાખલા પૂછાય છે ભાઈ, આ દાખલા પૂછે એટલે રોકડા માર્ક્સમાંથી આવશે તમારે. ચલો જોઈ લઈએ. પણ આ આવડવા માટે, દાખલા ગણવા માટે તમને જીમાં ચેન્જીસ છે ઊંચાઈ સાથે, ઊંડાઈ સાથે, બીજા અલગ ગ્રહ સાથે, એ તમને આવડવા જરૂરી. ચલો આપણે આગળ વધીએ. તો પેલો દાખલો લઈએ આપણે. પૃથ્વીની સપાટીથી
પૃથ્વીની સપાટીથી તેના વ્યાસ જેટલી ઊંચાઈએ રાખેલા સાદા લોલકના આવર્તકાળમાં ઓકે સપાટી પર રહેલા લોલકના આવર્તકાળની સાપેક્ષે થતો પ્રતિશત ફેરફાર શોધો. આવું કંઈક કહે છે. માનો કે આપણે દોરી નાખીએ ધીસ ઇઝ અર્થ, બરાબર છે. એક લોલક પૃથ્વીની સપાટી પર પડ્યું, ધારો કે નામ આપી દઈએ પેન્ડુલમ નંબર 1 P1. પેન્ડુલમ કહેવાય. શું કહેવાય ઇંગ્લિશમાં? પેન્ડુલમ, સિમ્પલ પેન્ડુલમ. તો પેન્ડુલમ એટલે લોલક. તો એક પેન્ડુલમ ક્યાં પડ્યું? પૃથ્વીની સપાટી પર પડ્યું છે. અને બીજું પેન્ડુલમ છે ક્યાં છે? ધારો કે કોઈ સ્પેસ શટલમાં છે. P2 પેન્ડુલમ છે. કેટલી હાઇટ પર છે? પૃથ્વીની સપાટીથી. આ શબ્દ જરૂરી. હાઇટ ક્યાંથી માપી છે? કેન્દ્રથી આપી સપાટીથી. એ ભાઈ જરૂરી છે, બરાબર છે. તમને હજી એ ખ્યાલ ન આવતો હોય તો તમે બહુ અઘરી મુસીબતમાં પડશો આગળ જઈને, કારણ કે તમને કોન્સેપ્ટ આવડશે પણ દાખલો ખોટો પડશે. એટલા માટે કહું છું. તો પૃથ્વીની સપાટીથી, આ સપાટીથી ઊંચાઈ આપી છે. પૃથ્વીની સપાટી કેટલી ઉપર જવાનું? પૃથ્વીની સપાટીથી તેની વ્યાસ જેટલી ઊંચાઈ, ધેટ મીન્સ આટલી ઊંચાઈ, આટલી. આ કેટલી ઊંચાઈ આપી છે? h કેટલા આપ્યા? વ્યાસથી વ્યાસ જેટલી. વ્યાસ એટલે કે 2 ગણી ત્રિજ્યા. તો h બરાબર આપ્યા મને 2re. બરાબર, કેટલા આપ્યા છે? h 2re આપ્યા છે. તો ક્વેશ્ચન એમ છે, અહીંયા જે સાદું લોલક છે એનો આવર્તકાળ છે, ધારો કે આપણે એને કહી દઈએ T2, કેપિટલ T2, અને પૃથ્વીની સપાટી પર જે લોલક છે એનો આવર્તકાળ છે T1. તો બંને વચ્ચે શું ડિફરન્સ છે? પર્સન્ટેજમાં આપણે ડિફરન્સ શોધવાનો છે. અને આપણને ખબર છે જે વસ્તુ આઈડિયલ હોય ને આપણે 100% કહી દઈએ. તો આપણે એવું માનશું કે પૃથ્વીની સપાટી પર જે પણ લોલક છે એનો જે પણ આવર્તકાળ છે આપણે એને 100% કહી દઈશું. અને શું કહી દઈશું? 100% કહી દઈશું. પછી આપણે શું કરશું? આને 100% ધારીને અહીંયા કેટલો ટકા મળે એ જોશું. ધારો કે અહીંયા 200% મળ્યા, તો અહીંયા 100% હતા, અહીંયા 200% થઈ ગયા, તો મતલબ એમ થાય 100%નો વધારો થયો. બરાબર, મને કે 50% મળ્યા. ખાલી એક એક્ઝામ્પલ છે. મને કે 50% મળ્યા. 50% મળ્યા હતા, 100% થઈ ગયો આવર્તકાળ 50%, ધેટ મીન્સ 50% ઘટી ગયો. સમજ પડાય છે? હવે આપણને આમ તો ખબર પડી જવી જોઈએ કે અહીંયા ઉપર જશું, જેમ 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 ઉપર જઈએ એમ ગુરુત્વ પ્રવેગ ઘટતો જાય. ગુરુત્વ પ્રવેગ ઘટશે, આવર્તકાળ વધશે. તો અહીંયા આન્સર મારો 100%થી વધારે જ આવશે. બરાબર, ચલો આપણે જોઈએ. તો હવે એક વાત તો બાકી થઈ ગઈ કે સૂત્ર શું આવશે? T બરાબર, સીધી વાત છે, સાદું લોલક કીધું છે, એમાં ચોખ્ખું કીધું આવર્તકાળ. તો તમને હવે એટલી બુદ્ધિ તો ચાલવી જ જોઈએ મિનિમમ આટલું બધું ભણ્યા પછી કે ભાઈ સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર મૂકવાનું છે. ઘણા કહે છે દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરો ખબર જ ન પડે, પણ અમુક પોઈન્ટ પકડવા પડે કે આ દાખલામાં ચલો આ મેન વસ્તુ છે. મેન વસ્તુ કઈ છે? સાદા લોલકનું આવર્તકાળ. તો સૂત્ર શું આવે? 2π L/G. હવે અહીંયા તમે સાદા લોલકને હાઇટ ચેન્જ કરીને ઉપર લઈ જાઓ તો એમાં કંઈ લંબાઈમાં ફરક પડે નહીં, એલમાં કોઈ ફરક ન પડે. તો લખાઈશું T proportional to 1/√G. બરાબર કે નહીં? તો ચલો આપણે કામ કરીએ. T2/T1 આપણે T2 શોધવાના છે. જો ડાયરેક્ટ કોઈ તમને પર્સન્ટેજ મળશે નહીં, એના માટે તમારે T1 T2 શોધવા પડે. ચલો તો શું મૂકશું આપણે? T2/T1. T2/T1 થઈ જશે ઊંધું ને? શું થઈ જશે? √G1/G2. અને આપણે સમીકરણ નંબર 1. તો ટૂંકમાં મારે T2/T1 શોધવા માટે G1/G2 ની કિંમત જોશે. ચલો જીવન શું છે? જીવન તો અહીંયા થઈ ગયું. જીવન ઇઝ નોટ લાઈફ. બરાબર, અહીંયા જીવન એટલે લાઈફ નથી થતી. તો જીવન શું છે? જીવન છે GE. શું છે આપણા માટે? GE. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. કારણ કે પહેલો પેન્ડુલમ ક્યાં છે? પૃથ્વીની સપાટી પર રહેલા લોલક. તો ટૂંકમાં એક પેન્ડુલમ છે એ પૃથ્વીની સપાટી પર છે, ધેટ મીન્સ ત્યાં કેટલો G લાગશે? GE જેટલો. એટલે કેટલો રફલી આવશે? 9.8. આપણે પણ એમાં કિંમત મૂકવા થતી નથી. ચલો આપણે બીજું શોધીએ, G2. હવે G2 આપણને ખબર છે, G2 એટલે શું છે? પૃથ્વીથી h ઊંચાઈ પર ગુરુત્વ પ્રવેગ. હવે h ઊંચાઈ નાની હોય સૂત્ર શું આવશે? તમને યાદ કરાવી દઉં. તમારા સૂત્ર આવા ભણ્યા હતા તમે. GH બરાબર નાની ઊંચાઈ માટે સૂત્ર શું હતું? G(1 - 2h/re. ભાઈ બહુ આ જ્યારે ક્યારે યુઝ થાય? નાની ઊંચાઈ હોય તો જ થાય, બાકી થાય નહીં. ભાઈ બહુ મોટી ઊંચાઈ કહેવાય. જો કેટલી ઊંચાઈ કીધી છે? 12,800 કિલોમીટર થાય ને? કેટલું થાય? 12,800. ટૂંકમાં તમે આ કિંમત અહીંયા આ કિંમત છે આ સૂત્ર મૂકશો, આન્સર ખોટો આવશે. તો સૂત્ર કયું છે? બીજું તમને યાદ છે સૂત્ર કયું છે? GH બરાબર G(1 + h/re². તમને સૂત્ર યાદ હોવું જોઈએ. તો G2 બરાબર શું આવશે? G2 બરાબર GE(1 + h/re², આખાનો વર્ગ. બરાબર, આ રીતે સૂત્ર છે. h કેટલા આવ્યા? h ઇઝ ગિવન 2re. h ઇઝ ઇક્વલ ટુ 2re. અહીંયા h ની કિંમત પુટ કરો, શું થશે? અહીંયા 2re/re. હું લખી દઉં છું સાઈડમાં. h કેટલા છે? 2re મૂકવાના છે અહીંયા. તો h બરાબર 2re મૂકો તો શું આવશે? વિચારો. અહીંયા 2re/re. re ઉડી ગયા ઉપર શું હશે? 2 વધશે, 2 ને 1 3, 3 નો થાય 9. માટે સાબિત થયું શું? G2 બરાબર આવશે GE/9. બરાબર કે નહીં? કેટલા આવશે? GE/9 ને? સમજ પડી કે નહીં? 1 + h/re. h ઇઝ ગિવન 2re. તો re ઉડી ગયા, વધશે 2, 2 ને 1 3 નો વર્ગ 9. તો શું આવશે? G2 બરાબર GE/9. તો આપણે કિંમત મૂકીએ T2/T1 ઇઝ ઇક્વલ ટુ √. ચલો મૂકીએ કિંમત. જીવન કેટલા છે? GE છેદમાં G2 કેટલા આવશે? GE/9. તો 9 ક્યાં જશે? ઉપર જશે. સાબિત શું થશે? T2/T1 બરાબર √9, ધેટ ઇઝ 3. તો સાબિત થઈ ગયું T2 બરાબર 3T1. શું સાબિત થયું? T2 બરાબર 3T1. કેટલા આવ્યા?
3T1, T2 બરાબર 3T1. મતલબ આનું આ શું કહેવા માંગે છે? આ એમ કહેવા માંગે છે કે તમે જો હાઇટ વધારશો, તમે h હાઇટ પર જશો ત્યારે તમારો આવર્તકાળ, પૃથ્વીનો જે આવર્તકાળ છે, સોરી લોલકનો આવર્તકાળ, પૃથ્વી પર લોલક જ્યારે હતું ત્યારે જે આવર્તકાળ છે એના કરતાં 3 ગણો થઈ જશે. તમને પ્રશ્ન પૂછે કે આટલી ઊંચાઈએ લોલકનો આવર્તકાળ પૃથ્વી પરના લોલકના આવર્તકાળ કરતાં કેટલા ગણો થાય, તો શું આન્સર આવે? 3 આવે. પણ આપણને અહીંયા પર્સન્ટેજ માંગ્યા છે. શેમાં માંગ્યા છે? પ્રતિશત ફેરફાર માંગ્યો છે. તો પ્રતિશત ફેરફારમાં કંઈ નહીં કરવાનું, જે શરૂઆતનું જે મૂળ છે એને 100% આપી દેવાનું. આપણે શું કરશું? T1 બરાબર 100% લઈ લખી દઉં અહીંયા જેટલો. ચલો ને, T1 ઇઝ ઇક્વલ ટુ 100% લેતા સભી શું થશે? T2 બરાબર 3 ગુણ્યા 100%, ધેટ ઇઝ કેટલા આવશે? T2 બરાબર 300%. તો જુઓ, થોડીક બુદ્ધિ ચલાવો. T2 300% થઈ ગયું. પહેલાં હતું કેટલું? T1 પહેલાં આવર્તકાળ 100% હતો, હવે થઈ ગયો 300%. 300% વધ્યો નથી, 300% થયો છે. 300% થયો છે તો કેટલો વધારો થયો? 200%નો વધારો. તો માટે શું આવશે? પ્રતિશત વધારો. પ્રતિશત વધારો. શું વધારો આવ્યો શબ્દ? કેટલો આવશે? 200%. તો તમારે ટીક શું કરવાનું? 200%. તમને પૂછે પ્રતિશત ફેરફાર શું થાય, તો શું આન્સર આવશે? 200%નો વધારો. તમને ઓપ્શન આપ્યા હશે 300%નો વધારો, 300%નો ઘટાડો, ઓપ્શન સી 200%નો વધારો, ઓપ્શન ડી 200%નો ઘટાડો. તમારે શું ટીક કરવાનું? 200%નો વધારો. આ 300 આવ્યા છે એટલે પહેલાં 100% હતો, હવે થઈ ગયો 300%. હું કહું છું થઈ ગયો, થઈ જવું ને વધવું એમાં બહુ ડિફરન્સ છે. બરાબર છે? 100% વધ્યો હોય તો થશે 200%, અને 200% વધ્યો છે, 100% હતો, 200% નવો એડ થયો તો થયો કેટલો? 300%. તમને પ્રશ્ન પૂછે કે સપાટી પર રહેલા લોલકના આવર્તકાળની સાપેક્ષે ઊંચાઈ પર રહેલા લોલકનો આવર્તકાળ કેટલા ટકા થાય, તો આન્સર આવશે 300%. પણ કેટલા ટકા વધે તો આન્સર આવશે 200%, ધેટ ઇઝ 200%. બરાબર છે? આગળ વધીએ આપણે. નેક્સ્ટ દાખલો જોઈએ. પૃથ્વીની સપાટી પર સાદા લોલકનો આવર્તકાળ કેપિટલ T હોય તો પૃથ્વીની સપાટીથી RE/2 ઊંચાઈ આવર્તકાળ કેટલો હોય? ચલો, આ દાખલો તમે જાતે નહીં આવડે. હવે આગળ દાખલો ગણને જેવો દાખલો છે. શું કહે છે? પૃથ્વીની સપાટી પર સાદા લોલકનો આવર્તકાળ કેપિટલ T હોય તો પૃથ્વીની સપાટીથી RE/2 જેટલી ઊંચાઈ પર આવર્તકાળ કેટલો? દાખલો નીટ માટે IMP, જી માટે IMP. હવે દાખલા સિમ્પલ પૂછાય છે ભાઈ. નીટ ને જીમાં એવું કંઈ બહુ હાર્ડ નહીં પૂછે નાખે, તમને નહીં આવડે. માનો કે જીમાં 25 દાખલા છે, 25 દાખલા છે, તેમાંથી તમે 20 દાખલા તો મિનિમમ એવા ધારી શકો કે જે ઇઝી હશે. બાકીના જે 5 દાખલા છે એમાંથી તમે 3-4 દાખલા ગણી શકશો જો તમે સારી રીતે ભણ્યા છો તો, અને 5 પણ ગણી શકો જો તમે થોડીક સારી મહેનત કરી છે તો. બરાબર છે? જેટલું મટીરિયલ આપવામાં આવે, જેટલા દાખલા ગણાવવામાં આવ્યા છે, જેટલી થિયરી ભણાવવામાં આવી છે, એની સાબિતી સહિત થોડીક સમજણ હશે તો બધું સોલ્વ કરી શકશો. એવા છોકરા છે કે જે આપણા ચોપડા કરી, કે આપણો મટીરિયલ કરી, કે આપણા ગાઈડલાઈન હેઠળ 99+ ફિઝિક્સમાં લેવા છે PR. બરાબર છે? આ જાન્યુઆરી 2020ની વાત થાય છે. બરાબર છે? 99 PR+ એને આવેલા છે ફિઝિક્સમાં. બરાબર? અને નીટમાં તો ક્યાં, હું તો શરૂઆતથી જ કહું છું, 45 ક્વેશ્ચન છે. ચોપડા વ્યવસ્થિત કરશો, જેટલું કહેવામાં આવે એટલું કરશો મારી હેઠળ. બરાબર? મિનિમમ તમે 40 પ્રશ્ન અટેન્ડ કરી શકશો મિનિમમ. બાકીના 5 પ્રશ્નો છે તમારી મહેનત પર જાય, કે તમે 2 વર્ષ કઈ રીતે મહેનત કરી છે, સમજણથી કરી, ગોખીને કરી છે. બરાબર છે? ટૂંકમાં બધું સોલ્વ કરી શકશો. ટૂંકમાં તમે ફિઝિક્સમાં 180માંથી મિનિમમ 160+ લાવી શકશો જો વ્યવસ્થિત મહેનત કરી છે તો. ખાલી ફિઝિક્સની વાત થાય છે. બરાબર છે? બાકીના સબ્જેક્ટમાં પણ કવર થઈ જ જશે. બરાબર? પણ વ્યવસ્થિત મહેનત કરી લેવી જોઈએ. જેટલું સમજાવવામાં આવે છે એ સમજીને કર્યું હોય તો. બાકી ખાલી ગોખી નાખો, ચલો સરે આવું કીધું હતું, દાખલો થોડો કે ટ્વિસ્ટ કરીને પૂછે ન આવડે, પછી એ કંઈ કામનું નથી. બરાબર? આપણે કંઈ ધોરણ 10માં નથી આપણે કે ભાઈ બેઠે પૂછાશે. એ બધું અલગ પૂછશે, અને ત્યારે આપણે હેન્ડલ કરતા આવડશે કે નહીં એ આપણા માર્ક્સ ડિસાઇડ કરે. એના માટે જરૂર પડે પ્રેક્ટિસ અને વ્યવસ્થિત સમજણની. સમજણ તો પૂરેપૂરી આપવામાં આવે છે. હવે તમારે તમારી રીતે મહેનત કરવાની છે. અહીંયા તમને હું 50 દાખલા ગણાવું, 100 ગણાવું, કે 2 દાખલા ગણાવું, 20 દાખલા ગણાવું, કોઈ મિનિંગ નથી. પણ જ્યાં સુધી તમે તમારી મહેનત નહીં કરો, જાતે વર્કશીટ સોલ્વ કરવાનો ટ્રાય નહીં કરો, નવા દાખલા ગણવાની પ્રેક્ટિસ નહીં કરો, ચોપડો રિવિઝન નહીં કરો, તો છેલ્લે માર્ક્સ નથી આવતા દોસ્ત. બરાબર છે? ચલો આપણે આગળ વધીએ. તો હવે પૃથ્વીની સપાટી પર સાદા લોલકનો આવર્તકાળ કેપિટલ T હોય તો પૃથ્વીની સપાટીથી RE/2 જેટલી ઊંચાઈ આવર્તકાળ કેટલો હોય? હવે આ દાખલો છે ને વિડીયો પોઝ કરીને જાતે ગણો, કારણ કે હવે તો તમને આવડી જશે. જે લોકોએ મારા લેક્ચર વિશે જોયા છે એના દાખલો આવડી જશે. બાકી જે લોકો ખાલી વેટ ઉતારવા જોવે છે એને કાંઈ મિનિંગ નથી. બરાબર છે? ચલો આપણે આગળ વધીએ. તો પૃથ્વીની સપાટી પર ધારો કે T1 છે. સૂત્ર શું છે? T1 બરાબર 2π√L/GE આવશે. અથવા આમે કરી શકો. હમણાં દાખલો ગણાવ્યો હતો. શું ગણાવ્યો હતો? T2/T1 =√G1/G2. બસ વાત થઈ ગઈ પૂરી. G1 કેટલા આપ્યા? G1 છે પૃથ્વીની સપાટી પર, ધેટ ઇઝ GE. અને G2 શોધવાના છે. ચલો G2 સૂત્ર મૂકીએ. હવે ઊંચાઈ બહુ મોટી કહેવાય. જો કેટલી થાય? 6400 ભાગ્યા 2, 3200 કિલોમીટરની ઊંચાઈ છે. એટલે કે નાની ન કહેવાય. બરાબર છે? 3200 કિલોમીટર એટલે બહુ ઊંચાઈ કહેવાય. એટલે તમે સૂત્ર પેલું નહીં વાપરી શકો. કયું? G કાઉન્સમાં 1 - 2h/RE. એ ક્યારે વપરાય? નાની ઊંચાઈ હોય તો જ. પણ અહીંયા હાલ ચાલશે નહીં. તો આપણું મેન સૂત્ર આવશે, જનરલ સૂત્ર. કયું? GE/1
1+h/RE નો આખાનો વર્ગ. ચલો આ સૂત્ર આવશે આપણે અત્યારે. તો h કેટલા મૂકશો વિચારો, h કેટલા મૂકશો વિચારો, RE/2 કેટલા મૂકશો, RE/2. તો હવે મૂકો, ચલો h બરાબર RE/2 મૂકો, GE ના છેદમાં 1+h. h કેટલા મૂકશું, RE ભાગ્યા 2. તો RE ઉડી ગઈ, શું વધે 1/2. તો 1/2 આખાનો વર્ગ. ચલો 2 1 2 અને 1 3 3/2 થાય ને. શું થશે અહીં 3/2. તો અહીંયા આવશે 3/2 નો સ્ક્વેર. શું થાય 3/2 નો સ્ક્વેર, 9/4. શું થાય 9/4 માં 4 ક્યાં જાય ઉપર, તો શું આવશે 4GE/9. શું આવશે 4GE/9. આટલી ખબર પડી ગઈ. તો આપણે આગળ વધીએ. તો અથવા તમે છે ને અહીંથી દાખલો ગણી શકો છો. જેમ કે અહીંયા શું આવું આવશે, G2 બરાબર GE ના છેદમાં 1+h/RE. આ સૂત્ર છે કે નહીં? ચલો એક કામ કરીએ, આપણે ડાયરેક્ટ જો મૂકી દઈએ. આ GE જીવન છે, આ GE શું છે, જીવન જ છે ને. આ GE શું છે, જીવન છે. તો જીવન મૂકી દઈએ. સાબિત શું થઈ ગયું, આને આમ લાવો, આમ લાવો, આવું પણ સાબિત થશે. G1/G2 ઇઝ ઇક્વલ ટુ 1+h/RE આખાનો વર્ગ થઈ ગયું કે નહીં? હવે G1/G2 નું વર્ગમૂળ શું થાય? આ આપણે વર્ગમૂળ કાઢવાનું છે ને. તો બે બાજુ વર્ગમૂળ કાઢો, શું થશે 1+h/RE, h/RE આવશે. અને એ કિંમત ક્યાં મૂકી દો, ખાલી અહીંયા. તો સાબિત થશે સીધું T2/T1 ઇઝ ઇક્વલ ટુ 1+h/RE. બરાબર છે. તો આ પ્રમાણે તમે બનાવી શકો. પણ આ ખાલી ક્યારે લાગુ પડે, ઊંચાઈના દાખલા પૂછ્યા હોય તો. બાકી બીજું કંઈ પૂછ્યું હોય તો લાગુ પડે નહીં. તો આપણું જનરલ સૂત્ર આ રહેશે ગમે ત્યારે. એટલા માટે આ પ્રમાણે ગણાવું છું. તમારે મૂકવાનું છે ખાલી આટલું. ચલો શું મૂકશો, 4GE/9. કોના બરાબર, G2 બરાબર. તો G હવે દાખલો આગળ તો જાતે ગણવાનો છે. T2/T1 બરાબર. ચલો એક સ્ટેપમાં લખો છો આપણે આન્સર. તો G1 શું આવશે, G1 આવી ગયા GE. G1 શું આવશે, GE આવશે. G2 શું આવશે 4GE/9. GE ઉડી ગયા, 9 ક્યાં જાય ઉપર, 4 ક્યાં આવશે નીચે. 9/4 નું વર્ગમૂળ થાય 3/2. તો આન્સર આવશે 3/2. તો શું આવશે T2 બરાબર, આ T1 અહીંયા લઈ લો. તો T2 બરાબર આવશે 1.5 ટાઈમ્સ T1. એટલે કે પૃથ્વીની સપાટીથી RE/2 જેટલી ઊંચાઈ આવર્તકાળ પૃથ્વીની સપાટી કરતાં 1.5 ગણો થઈ જશે. કેટલા ગણો થઈ જશે, 1.5 ગણો. ચલો પ્રશ્ન પૂછો હોય ટકાવારીનો, કેટલા ટકા વધે, તો શું આન્સર આવશે? તો શું કરવાનું, T1 બરાબર 100% મૂકી દો. ચલો તો T1 બરાબર 100% મૂકો. 100% ગુણ્યા 1.5 થાય કેટલા, 150%. તો પહેલા આવર્તકાળ હતો કેટલો, 100% હતો. હવે કેટલા ટકા થઈ ગયો, 150% થઈ ગયો. તો વધે કેટલો, 50% નો વધારો. શું આન્સર આવે, 50% વધે. આગળના દાખલા પ્રમાણે બે દાખલા એક્ઝેક્ટલી સેમ છે, એટલા માટે થોડુંક ગાડી ભગાવી છે, બીજું કાંઈ નથી. બરાબર છે. દાખલો તમારે જાતે ગણવાનો હતો. તમે વિડીયો પોઝ કરીને જો દાખલો ગણ્યો હોય તો થોડુંક આ જોઈ લેજો મેં શું કીધું વચ્ચે. બરાબર છે. તમારો આન્સર આટલો આવ્યો છે 1.5 T1 અથવા 150% જેટલો થઈ જશે અથવા 50% વધશે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પૃથ્વીની સપાટી પર સાદા લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ છે. જો કે આને શું કહેવાય, સેકન્ડ લોલક કહેવાય. શું કહેવાય, સેકન્ડ લોલક. પૃથ્વીની સપાટી પર સાદા લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ છે. ઓકે. બીજો ગ્રહ જેનું દળ અને ત્રિજ્યા પૃથ્વી કરતાં 4 ગણા છે, ત્યાં સાદા લોલકનો આવર્તકાળ કેટલો મળે? ચલો સિમ્પલ વાત છે. અત્યાર સુધી દાખલા પૂછ્યા, તમને 2 દાખલા ગણાવ્યા. એમાં શું હતું, ઊંચાઈ આરે જીમાં શું ચેન્જ આવે. હવે દાખલો બદલી નાખો ગ્રહનો જ આખો, કે માનો કે તમે પૃથ્વી પર કોઈ લોલક છે, એનો આવર્તકાળ 2 સેકન્ડ છે. હવે એ જ લોલકને તમે મંગળ પર મોકલો, ટૂંકમાં મંગળ પર શિફ્ટ કર્યું લોલકને, તો મંગળ ગ્રહ પર એનો કેટલું આવર્તકાળ હશે, અથવા બીજા કોઈ પણ ગ્રહ. અહીંયા જે આપણને ગ્રહ આપ્યો એનું શું કીધું છે, એ ગ્રહનું દળ અને ત્રિજ્યા પૃથ્વી કરતાં 4 ગણા છે એવું કીધું. ચલો તો હવે આમાં સૂત્ર આ લાગુ પડશે, આ સૂત્ર લાગુ પડશે, ન લાગુ પડે. ટૂંકમાં ટીનું સૂત્ર લાગુ પડશે, પણ જીનું સૂત્ર આ લાગુ નહીં પડે. આ તો ઊંચાઈ કીધી હતી એટલા માટે જીનું સૂત્ર આપણે વાપર્યું હતું. હવે આપણે અલગ સૂત્ર વાપરવું પડશે. આપણે કામ કરીએ, પૃથ્વી માટે પહેલાં લખીએ, પૃથ્વી માટે બીજા કોઈ ગ્રહ માટે. ચલો બરાબર છે. ચલો પૃથ્વી માટે શું લખશું, દળ ME, ત્રિજ્યા કેટલી, RE છે. અહીંયા શું કહે છે, બીજો ગ્રહ છે, દળ કેટલું છે, બીજા ગ્રહ દળ અને ત્રિજ્યા પૃથ્વી કરતાં 4 ગણા છે. તેનું દળ ME છે, ત્યાં કેટલું દળ આવશે, 4ME. ઓકે. અને ત્રીજા કેટલી આવશે, 4RE. આટલું ખબર પડી કે વચ્ચે લીટીમાંથી આપણે એટલું કાઢી નાખ્યું. પછી એમ કહે છે પૃથ્વીની સપાટી પર સાદા લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ છે. કામ કરીએ, લખી નાખીએ T1 બરાબર 2 સેકન્ડ, અને આપણે T2 શોધવાના. T2 બરાબર કેટલા. ચલો આન્સર તમારે લાવવાનો છે. દાખલો આવડશે કે નહીં આવડે, આપણને ખબર છે. સાદા લોલક ગમે ને આવે, પૃથ્વી પર હોય ગમે ની બહાર હોય, સૂત્ર એક જ આવે, T બરાબર 2π√L/G. આટલી ખબર પડી ગઈ. ચલો તો હવે આમાં તો લંબાઈ તો નહીં બદલે, 2π નથી બદલતું, બદલશે શું માટે, T પ્રપોર્શનલ ટુ શું લખે, 1/√G. તો મારે કામ કરું, પૃથ્વી માટે શું આવશે, GE બરાબર, પૃથ્વી માટે GE શું આવે બોલો, G ની કિંમત. જો તમને દળ આપ્યું છે પૃથ્વીનું, ત્રિજ્યા આપી છે, તો G નું સૂત્ર તમારે દળ સ્વરૂપે લખવું પડે. શું સૂત્ર તમને યાદ હશે, GME/RE નો વર્ગ. તમને ખબર છે સૂત્ર આવું આવે કે G ગુણ્યા આપેલા ગ્રહનું દળ છેદમાં ગ્રહની ત્રિજ્યાનો વર્ગ. આ થઈ ગયું પૃથ્વી માટે. જો આ ગ્રહ માટે આપણે આને G2 કહી દો, અથવા GP, P ફોર પ્લાનેટ, તમે કોઈ પણ આપણે વાપરી શકો. આપણે G2 કહી દઈએ સિમ્પલ. તો આને માટે કેટલું આવશે, G ગુણ્યા ગ્રહનું દળ કેટલું છે, 4ME છેદમાં ગ્રહની ત્રિજ્યાનો વર્ગ, ધેટ ઇઝ કેટલા, 4RE આખાનો વર્ગ. તો માટે સાબિત શું થયું, G2 બરાબર શું આવશે. જો અહીંયા ચોખ્ખું ચોખ્ખું 16 ઉપર 4 છે, 1 4 હજી નીચે ઉડશે, પણ હજી એક 4 નીચે વધે. શું આવશે અહીંયા, GME
અપોન 4 RE સ્ક્વેર. મતલબ સાબિત શું થયું? આને શું કહેવાય? જી કહેવાય કે ના કહેવાય? શું કહેવાય? જી કહેવાય? કહેવાય ને ભાઈ જી. જો GME બાય RE સ્ક્વેર બરાબર જી. માટે સાબિત શું થયું? G2 બરાબર GE ના છેદમાં 4. શું સાબિત થયું? G2 બરાબર GE ના છેદમાં 4. તો ચલો મને આન્સર મળી ગયો કે ભાઈ આ જે બીજો ગ્રહ છે જે આપણે રકમમાં આપેલો છે કે જેનો દળ પૃથ્વી કરતાં 4 ગણું, ત્રિજ્યા પૃથ્વી કરતાં 4 ગણી છે, એની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગ કરતાં ચોથા ભાગનું છે. હવે ગુરુત્વ પ્રવેગ ચોથા ભાગનો થયો તો આવર્તકાલ ડબલ થાય. કઈ રીતે? T પ્રપોર્શનલ ટુ 1/√G. બરાબર. એ શું મૂકો? G શું મૂકશો? 1/4 મૂકવાના. શું મૂકવાના? મેં તમને શોર્ટકટ શીખવાડી છે ક્લાસમાં. શું આવશે? 1/4. 1/4 નું વર્ગમૂળ થાય 1/2. 2 ક્યાં જશે? ઉપર. તો સાબિત શું થયું કે આવર્તકાલ ડબલ થાય. તો કેટલો આવશે? 4 સેકન્ડ. ચલો આમ ન ફાવે તો આમ તો ફાવે કે ન ફાવે? T2/T1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? √G1/G2. આ આપણા માટે જીવન છે. પૃથ્વી છે જીવન છે. એમ જીવન છે જ પૃથ્વી. ચલો જીવનની જગ્યાએ શું આવશે? GE આવશે. ઓકે. G2 બરાબર શું આવશે? GE/4. તો 4 ક્યાં જશે? ઉપર. વર્ગમૂળ કાઢીને શું આવશે? 2 આવશે. સાબિત શું થયું? T2 બરાબર 2 ગુણ્યા T1. ચલો T1 કેટલા આપ્યા? 2 સેકન્ડ આપ્યા. આપ્યું લખ્યું છે પૃથ્વીની સપાટી પર સાદા લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ છે. તો શું છે? T2 બરાબર 2 ગુણ્યા 2 દેટ ઇઝ 4 સેકન્ડ. મતલબ કે જે બીજો ગ્રહ છે એના પર સાદા લોલકનો આવર્તકાળ 4 સેકન્ડ હશે. પૃથ્વી પર 2 સેકન્ડ હોય એના પર 4 સેકન્ડ હશે. અહીંથી ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ કે ભાઈ ગુરુત્વ પ્રવેગ ચોથા ભાગનો થયો તો હવે ગુરુત્વ પ્રવેગ શું થાય? T પ્રપોર્શનલ ટુ 1/√G હોય. તો જે આંકડો આવે આંકડો શું આવ્યો? 4 આવ્યો, 1/4 આવ્યો. અહીંયા આંકડો 1/4 કહેવાય. શું કહેવાય? કારણ કે 4 છેદમાં છે. તો જીની જગ્યાએ શું મૂકશું? 1/4 મૂકી દેવાના. 1/4 નું વર્ગમૂળ શું નીકળે? 1/2. 2 ક્યાં જાય? ઉપર. ધેટ મીન્સ આવર્તકાલ ડબલ થાય છે. એમ સીધી ખબર પડી જાય. બરાબર. ચલો આપણે આગળ વધીએ. ચલો એક મસ્ત દાખલો લઈ લઈએ આપણે વચ્ચે. આલેખ દોરવાનો છે આપણે. કોના માટે આલેખ દોરવાનો છે? તો ઉપગ્રહની જે ઉર્જાઓ છે આપણને ખબર છે ઉપગ્રહ પાસે 3 ઉર્જાઓ હોય: ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા. એના માટે અંતરનો આલેખ દોરવાનો છે. ટૂંકમાં ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ તમારે દોરવાનો છે. કોના માટે? ઉપગ્રહ માટે. ઉપગ્રહની ઉર્જાઓ વિરુદ્ધ એના અંતરનો આલેખ. હવે કોઈ પણ આલેખ હવામાંથી તો આવે નહીં. મેં તમને હંમેશા કહું છું આલેખ કોઈ દિવસ ગોખવો નહીં, આલેખ સૂત્ર પરથી સમજવો. તો આલેખ માટે તમારે જરૂર પડે સૂત્રની, સંબંધની. ટૂંકમાં ઉર્જા અને અંતર સાથે શું સંબંધ છે એના આધારે આલેખ કોઈ પણ ડ્રો થાય. બરાબર છે? કોઈ પણ જગ્યાએ આલેખ હંમેશા એ પ્રમાણે ડ્રો થાય કે વાય એક્સિસ પર જે ફંક્શન છે અને જે એક્સ એક્સિસ પર ફંક્શન છે એ બંને વિધેયો વચ્ચે સંબંધ શું છે એક્ઝેક્ટલી? સમપ્રમાણમાં છે કે વર્ગના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણ તો કેટલી ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે? બધું તમારે જોવું પડે. એના આધારે આલેખ ડ્રો કરવો પડે. તો આપણે એક કામ કરવું પડશે. 3 ઉર્જાઓ છે: ગતિ ઉર્જા, કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. એના અંતર સાથેના સૂત્ર તમારે લખવા પડે. આપણને સૂત્ર તો આવડે જ છે. ચલો સૂત્ર શું આવશે ગતિ ઉર્જાનું? એક કામ કરીએ આપણે. લખું સૂત્ર. ચલો સૂત્ર શું છે ગતિ ઉર્જા? K બરાબર. ચલો એવું ડાયરેક્ટ તમને હું મૂકી દઉં છું. બરાબર છે? ઘણી વખત સમજાવ સૂત્ર કેમ મેળવું તો GME M/R નું અડધું 2R. આ થઈ ગયું પ્લસમાં. બરાબર છે? ચલો સ્થિતિ ઉર્જા લઈએ પહેલાં. સ્થિતિ ઉર્જા સૂત્ર શું આવશે? U બરાબર -GME M/r અને લઈએ છીએ એટલે કુલ ઉર્જા ધેટ ઇઝ કેપિટલ E ઇઝ ઇક્વલ ટુ શું આવશે? માઇનસમાં જ આવશે ને. આ બેનું સરળો કરો શું આન્સર આવશે? -GME M/2 × R. આટલી ખબર પડી ગઈ. હવે G અચળ છે, ME અચળ છે, સ્મોલ m અચળ છે, 2 અચળ છે, વધ્યા શું? R. આપણે સંબંધ કોનો જોઈએ છે? ઉર્જાનો અને અંતરનો. તો સંબંધ શું આવશે અહીંથી? K પ્રપોર્શનલ ટુ 1/r આવશે ને. વેલ્યુ કેવું છે? ધન આવશે. કેવી વેલ્યુ આવશે? ધન આવશે. જો કે ધન છે. પછી U માટે સંબંધ શું આવશે? U પ્રપોર્શનલ ટુ 1/r જ આવશે. પણ આગળ માઇનસ છે તો આ સંબંધ માઇનસમાં આવશે. બરાબર છે? અને ઈમાં પણ એવું જ છે. E પ્રપોર્શનલ ટુ 1/r જ છે. જો E છે એ પ્રપોર્શનલ ટુ 1/r જ છે પણ માઇનસમાં છે એટલે માઇનસમાં દોરવો પડશે આલેખ. ઉર્જા ઋણ છે, આ ઉર્જા ઋણ છે અને આ ઉર્જા ધન છે. સમજ પડે છે? ઘણા કહેશે ઉર્જા ઋણ થોડી હોય પણ આ ઋણ શું બતાવે? આ ઋણ ઉર્જા શું બતાવે? એટલે તમને પહેલાં કીધું હતું ઋણ શું બતાવે? બંધન બતાવે. બરાબર છે? એ બંધન બતાવે એટલા માટે ઋણ છે. ઋણ નિશાન મતલબ એમ છે કે આપેલી વસ્તુ છે એ કોઈ પણ આપેલા ઉપગ્રહ છે એ બીજે ગ્રહની આસપાસ ફરે છે એ ગ્રહના બંધનમાં છે, હજી મુક્ત થયો નથી. માઇનસ નિશાની એમ બતાવશે. બરાબર? તો આપણે આલેખ દોરીએ તો આ કોનો સંબંધ આવશે? વ્યસ્તનો આલેખ આવશે. ટૂંકમાં જેટલું R મોટું એટલું K નાનું અને જેટલું R નાનું એટલું K મોટું. તો મને એમ કહો R બરાબર 0 મૂકું. R0 ક્યાં હોય? ચલો એમ કહો મને R0 ક્યાં હશે? અહીંયા હશે R0. R0 અહીંયા હોય ને. તો R0 મૂકી દઉં તો ગતિ ઉર્જા થઈ ગઈ ઇન્ફિનિટી. એ પ્રમાણે યુમાં 0 મૂકી દઉં R. કોઈ પણ સૂત્રમાં તમે R0 મૂકીને જો શું આવશે? યુ પણ માઇનસ ઇન્ફિનિટી આવશે. કેવું આવશે? આગળ માઇનસ. તો માઇનસમાં અનંત આવશે અને એ કેટલો આવશે? એ પણ માઇનસમાં અનંત આવશે. બરાબર છે? આપણે કામ કરીએ પહેલાં કેનો આલેખ દોરીએ પછી આ બેની ચર્ચા કરીએ. ચલો કેનો આલેખ.
તો મને તો ખબર પડી ગઈ કે ભાઈ જ્યાં આર નાનું છે ત્યાં ગતિ ઉર્જા મોટી છે, અને એનાથી ઉલટું જેમ જેમ આર વધશે જેમ આર વધશે એમ ગતિ ઉર્જા ઘટતી જશે, પણ ધનમાં ઘટશે. ઋણ થશે કોઈ દિવસ ગતિ ઉર્જા ક્યારે પણ ઋણ થશે નહીં. જો હું આર બહુ મોટું મૂકી દઉં, દેટ ઇઝ ઇન્ફિનિટિવ, તો છેદમાં ઇન્ફિનિટિવ આવે અને 1/∞ થશે 0. કેટલું થશે? 0. એટલે કે એમ કહેવા માંગે છે કે તમે આર છે એ બહુ મોટી કિંમત મૂકો, બહુ મોટી, તમને જે મનમાં આવે સૌથી મોટો આંકડો તમારા મનમાં એ મૂકી દો, તો તમારો આન્સર 0.0000000 કેટલા આંકડા આવશે 00 વાળા. બરાબર છે. ટૂંકમાં આપણે માનશું કે ભાઈ k ટેન્સ ટુ 0, એટલે કહેવા એમ માંગુ છું કે આર ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય તો k ટેન્સ ટુ 0 હશે, કે જેમ આર છે એ જેમ મોટો થવાનો પ્રયત્ન કરે છે એમ કે શું થશે? નાનો થવાનો પ્રયત્ન કરશે. આ મતલબ એમ થાય સાદી ભાષામાં. તો આપણે આલેખ દોરીએ અને ચલો કેવો આલેખ આવશે વિચારો. આલેખ એ પ્રમાણે વિચારવાનો છે કે અંતર નાનું હોય ને ગતિ ઉર્જા વધારે, અને જ્યાં અંતર મોટું હોય ને ગતિ ઉર્જા ઓછી. ચલો કેવો આલેખ આવશે? તમને ખબર છે વ્યસ્તનો આલેખ કેવો આવે? આ તમને ખબર જ છે. ચલો આવો કંઈક આલેખ આવશે. અને જ્યાં અંતર છે એ ઇન્ફિનિટી થવાની તૈયારી પર હશે ત્યાં તમારું ગતિ ઉર્જા લગભગ 0 ટેન્સ ટુ હશે. બરાબર, ટેન્સ ટુ 0 હશે. અને ઉપર કેમ દોરો? ધન છે એટલા માટે. બરાબર, તો આ આવી ગયો કોનો આલેખ છે? આ છે ગતિ ઉર્જા કેનો આલેખ. ચલો આપણે આગળ વધીએ, બીજો આલેખ લઈએ. કોનો આલેખ દોરશું હવે આપણે પહેલાં એક કામ કરો, યુનો આલેખ દોરીએ અને ઈનો આલેખ દોરીએ. ચલો બે કેવા ઋણ છે, એક વાર તો બાકી નીચે આલેખ આવશે. બરાબર, ક્યાં આવશે? નીચે આવશે. કેમ આલેખ નીચે આવશે? અને ઋણ છે એટલા માટે અહીં ઉર્જા ધન છે, અહીંયા ઉર્જા 0, અહીંયા ધન, અહીંયા ઋણ, એટલા માટે બે આલેખ ક્યાં આવશે? નીચે આવશે. હવે પ્રોબ્લેમ એમ છે કે યુનો આલેખ ને ઈનો આલેખમાં ફરક આવશે, બે એક જ જગ્યા આવશે, એક જ લીટી આવશે બેની, તો બેમાં ફરક તો આવશે કારણ કે સૂત્ર અલગ અલગ છે. જો સાબિત એવું થાય છે કે કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે. કુલ ઉર્જા એ તમને ખબર છે, કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે. યુ જો -50 હોય તો ઈ હશે -25. ટૂંકમાં ઓછી ઉર્જા કોણ આવશે? યુ આવશે કે ઈ આવશે? તો પહેલાં ઈ આવશે. તો પહેલાં આપણે કામ કરી ઈનો આલેખ દોર નાખીએ. તો નહીં, પહેલાં યુનો આલેખ દોર નાખું. બરાબર છે. અને ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા ભેગા કરીને કોનો દોરશું? ઈનો દોરશું. ચલો તો આપણે કામ કરીએ હવે યુનો આલેખ દોરીએ. ગતિ ઉર્જા કરતાં ડબલ છે. બરાબર છે, ડબલ છે. તો આપણે કંઈક આવો આલેખ આવશે. માની લો કંઈ લાઈન છે, તો આલેખ વિલ બી લાઈક સમથિંગ લાઈક ધીસ. આ રીતે આવશે. બરાબર છે, ઋણમાં. હવે વાત કરીએ કોની? યુની. સોરી, યુની વાત. આ કોનો આલેખ છે? યુનો આલેખ છે. આ યુની વાત પૂરી. હવે છેલ્લે આનો અને આનો સરળો કરો શું મળે તમને? કુલ ઉર્જા મળશે. શું મળશે? કુલ ઉર્જા. ચલો એના દોરી નાખીએ આપણે આલેખ. તો એક વાત તો બાકી થઈ ગઈ કે યુનો જે આલેખ છે એના કરતાં અડધું મૂલ્ય કોનું હોય? ઈનું હોય. યુ કરતાં અડધું મૂલ્ય કોનું હશે? ઈનું હશે. પણ અહીંયા આર જો 0 હોય તો બે ઇન્ફિનિટિવ જ થવાના છે, તો કંઈ ફરક પડશે નહીં. એટલે શરૂઆત તો અહીંથી જ થશે. બરાબર છે, નાના અંતર માટે શરૂઆત અહીંથી જ થશે. ધીમે ધીમે આ ટાઈપનો કંઈક આલેખ આવશે. બરાબર છે. આ કોનો આલેખ થઈ ગયો? ઈનો આલેખ થઈ ગયો. વચ્ચે આવશે બેની, કારણ કે આ ધન છે, આ ઋણ છે. બેનો સરળો કરો તો શું મળશે? ઈ મળશે. એટલે યુ સૌથી નીચે આવશે. યુ કેમ સૌથી નીચે આવ્યો? કારણ કે એનું મૂલ્ય ડબલ છે ઈ કરતાં. આ મૂલ્ય જો મને એક જ પોઈન્ટ પકડીએ આપણે, આટલું અંતર પકડીએ તો અહીંયા જેટલા મૂલ્ય હોય ઉર્જા એની કરતાં અડધું મૂલ્ય અહીંયા આવવું જોઈએ. અહીં -50 મળે, કેટલું આવવું જોઈએ? -25. એટલા માટે અંદર આવી ગયું. સમજ પડે કે? સમજ પડે કે ના પડે? આરની કોઈ ફિક્સ કિંમત લઈ લો. આરની ફિક્સ કિંમત, ચલો આરની કોઈ પણ કિંમત છે ને યુની કિંમત કરતાં ઈની કિંમત અડધી આવી જોઈએ. હવે અડધી ક્યારે આવે? અહીં નીચે દોરું તો આવે કે ઉપર દોરું તો આવે? ઉપર દોરું તો જ આવે ને. બરાબર, સમજ પડે કે નહીં પડતી? એટલા માટે ઈનો આલેખ બેની વચ્ચે આવ્યો. કે અને યુના આલેખની વચ્ચે ઈનો આલેખ આવશે. આવી રીતે તો તમારા આલેખ ત્રણે મળી ગયા છે. આ પ્રમાણે આવશે આલેખ. બરાબર છે. આ બે નીચે શું કામ આવ્યા? આના કારણે. તો એકદમ ઇન્ટરેસ્ટિંગ આલેખો છે ત્રણે ત્રણ. બરાબર છે. તમે કોઈ પણ આલેખ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે. આવા પ્રશ્ન પૂછવાનો ચાન્સ વધારે છે. હવે જી ને નીટવાળા લોકો આલેખ બહુ વધારે પૂછે છે ભાઈ, અને સમજણ શક્તિ છે તો જ તમને આલેખનો આન્સર આવશે. જીમાં તમે 25 પ્રશ્નો ને માનો કે 2 થી 3 પ્રશ્નો આલેખના હશે, અને નીટમાં 4 થી 5 પ્રશ્નો એવું ધારી શકો ક્યારેક પેપર સેટરનું મગજ ફરી ગયું હોય તો 4 થી 5 પ્રશ્નો આલેખના આવી શકે છે. 3 થી 4 તો નોર્મલી આવે છે. બરાબર છે. આલેખમાંથી કંઈકનો કંઈક આન્સર અથવા આલેખના આધારે પ્રશ્ન પૂછ્યા હોય, એ તમને આલેખ આવડતો તો જ જવાબ આવડે, એવા પણ પ્રશ્નો હોઈ શકે. ટૂંકમાં આલેખના આધારે 4 થી 5 કે 3 થી 4 પ્રશ્નો નીટમાં પણ પૂછાય છે. પણ કોઈ દિવસ આલેખ ગોખવાનું નહીં. હવે આવા કેટલા આલેખ ગોખશો? કેટલા આલેખ? ગમે એનો આલેખ તમને બનાવવાનું પૂછી દે. બરાબર છે. તો આલેખ સમજવાનો મેં કેમ સૂત્ર પરથી તમને સમજાવું એ પ્રમાણે તમારી સમજ શક્તિ હોવી જોઈએ. બરાબર. ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ દાખલો. જો કે દાખલા હવે આવા તમને આવડી જવા જોઈએ. છતાં પણ મને લાગ્યું કે ભાઈ થોડાક દાખલાની પ્રેક્ટિસ વધારે થાય એટલા માટે આ લેક્ચર લઈ લો. એટલે ટૂંકમાં આ લેક્ચરમાં આવા ક્વેશ્ચન હજી થોડાક ઇન્ક્લુડ કર્યા છે, કારણ કે આ ટાઈપનો દાખલા આઈએમપી છે ભાઈ. એકાદ દાખલો જોવા મળી જ જાય છે કોઈકના પેપરમાં, આવો દાખલો ઊંચાઈવાળો. ટૂંકમાં આપણે જેમાં ઉર્જાનો ઉપયોગ કરવો પડે, બંધન ઉર્જા, સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા બધાનો. બરાબર. ચલો આપણે જોઈએ દાખલો. પૃથ્વીની સપાટી પરના પદાર્થ ક્યાં છે? પૃથ્વીની સપાટી પર. પૃથ્વીની સપાટી પરના સ્થિર પદાર્થને કેટલા વેગથી ફેંકવો જોઈએ કે જેથી તે શું થાય? પૃથ્વીની સપાટીથી 4 આરી જેટલી ઊંચાઈ સ્થિર થાય. દરેક શબ્દ કે કામનો છે. બરાબર છે.
તો પહેલી વાત તો એક પદાર્થ પૃથ્વીની સપાટી પર છે. આપણે દોરી એક ડાયાગ્રામ સમથિંગ લાઈક ધીસ આવશે. આ પૃથ્વી છે, એની પર એક પદાર્થ છે, સપોઝ કે એનું દળ છે સ્મોલ એમ, ધારો લઈએ સ્મોલ દળનો પદાર્થ છે, સ્મોલ એમ દળનો, બરાબર છે. એને તમારે વેગ આપવાનો છે. અરે ભાઈ એને ઉપર ફેંકવો છે, એક વેગ તો આપવો પડશે. કેટલો વેગ આપવો પડે શોધવાનો છે. દેટ ઇઝ વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધી વેલોસિટી, બરાબર છે. તો કેટલો વેગ આપવો પડે શોધવું પડશે. આપણે વેગ શોધવો પડશે, કેટલો વેગ વધારાનો બહારથી આપવો પડે. શું કામ વેગ આપવાનો છે? કે એને પૃથ્વીની સપાટીથી 4re જેટલી ઊંચાઈએ સ્થિર કરવા છે. ટૂંકમાં એને અહીંથી અહીંયા શિફ્ટ કરવો છે. શું કરવો છે? શિફ્ટ કરવો છે. કેટલી ઊંચાઈ છે? આ h ઇઝ ગિવન, h ઇઝ ઇક્વલ ટુ 4re. જો h આપ્યું છે, કેન્દ્રથી અંતર નથી આપ્યું. શું કહે છે? સપાટીથી. આ શબ્દ જરૂરી. અહીં ચેન્જ કરી નાખું કેન્દ્રથી, આખો દાખલાનો જવાબ ખોટો આવશે, એટલે સોરી અલગ આવશે, બરાબર છે. તો સપાટીથી કીધું આપણે સપાટીથી માપશું, તો h અહીં મૂકશું, h બરાબર 4re સપાટીથી. હવે ઉપર જઈને શું કરવાનું છે? સ્થિર. ટૂંકમાં અહીંયા વેલોસિટી શું હશે? v2 બરાબર 0. શું આવશે? v2 બરાબર 0. ખબર પડી ગઈ? આપણે v1 કેટલા છે શોધવાના છે, અને v2 બરાબર 0 આપ્યા છે. ભાઈ ઓલરેડી શું કીધું છે? ઊંચાઈએ સ્થિર થાય. ડેટ મીન્સ v2 ઇઝ ઇક્વલ ટુ 0. આટલું કીધું. ચલો આપણે આગળ વધીએ. તો શું કરવું દાખલામાં? આવા દાખલા મેં તમને એક જ કીધું હતું કે જ્યારે વેગની વાત આવે, ઊંચાઈની વાત આવે, અથવા સપાટીથી અંતરની વાત, કેન્દ્રથી અંતરની વાત આવે, તો એક જ વસ્તુ કરવાની. દો શું? ઉર્જા સંરક્ષણ. શું કરશું આપણે? ઉર્જા સંરક્ષણ. તો લખીએ માટે ઉર્જા સંરક્ષણ પરથી, ઉર્જા સંરક્ષણ ધેટ ઇઝ એનર્જી કન્ઝર્વેશન પરથી શું લખાય? સપાટી પર ઉર્જા, સપાટી પર જે ઉર્જા છે એ જ ક્યાં હશે? h ઊંચાઈ પર ઉર્જા. ઉર્જા તો ખરી બદલવાની છે, એકમાંથી બીજામાં ટ્રાન્સફર થશે. ચલો સપાટી પર કઈ કઈ ઉર્જા હોય? k પ્લસ યુ. અહીંયા જે હશે ઇઝ ઇક્વલ ટુ શું આવશે? k પ્લસ યુ ઊંચાઈ માટે. ચલો સપાટી પર ગતિ ઉર્જા કેટલી? તો નોર્મલી તો કાંઈ છે નહીં. પદાર્થ કેવો છે? સ્થિર છે. પણ આપણે બહારથી આપવી પડે કે નહીં આપવી પડે એને? પદાર્થ તો સ્થિર જ છે, એની પાસે પોતાની કોઈ ગતિ ઉર્જા નથી, પરંતુ આપણે એને ઊંચાઈ પર મોકલવો છે, તો મારે એને બહારથી ગતિ ઉર્જા આપવી પડશે કે નહીં આપવી પડે? બહારથી કેટલો વેગ આપ્યો મેં એને? v1 વેગ આપ્યો, તો કેટલી ગતિ ઉર્જા આવશે? હાફ m v1. જો ભાઈ સ્ટેપ સમજો, અહીંયા ગતિ ઉર્જા 0 નહીં આવે. કારણ શું છે? આ એની ખુદની ગતિ ઉર્જા 0 છે, પણ આપણે એને ઊંચાઈ પર, h ઊંચાઈ પર મોકલવા માટે બહારથી વેગ આપવો પડશે. ધેટ મીન્સ એને ગતિ ઉર્જા આપવી પડશે, એને કાઇનેટિક એનર્જી આપવી પડશે. તો એના કારણે એની ગતિ ઉર્જા આવશે. લખી દો, ચલો સમજ પડે એટલા માટે. આ બાહ્ય શું છે? આ બાહ્ય ગતિ ઉર્જા બહારથી આપણે જે પ્રોવાઈડ કરીએ. પ્લસ શું છે? ચલો એની સ્થિતિ ઉર્જા હોય કે ન હોય? અરે ભાઈ સીધી વાત છે, પૃથ્વીના બંધનમાં છે તો સ્થિતિ ઉર્જા હશે જ. અહીં 0 નથી લખવાનું. ઘણા વિચાર છે કે mgh નથી વાપરવાનું. તો કઈ વાપરશું આપણે? -g છેદમાં આ પદાર્થનું સેન્ટરથી અંતર. યાદ કરો, સ્થિતિ ઉર્જાના સૂત્રમાં હંમેશા છેદમાં જે અંતર આવે ક્યાંથી વાપરવાનું? સેન્ટરથી. કેટલું અંતર આવશે? re ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે h ઊંચાઈની વાત કરીએ. પદાર્થ જ્યારે અહીંયા પહોંચે ત્યારે એની ગતિ ઉર્જા કેટલી? તો ચોખ્ખું લખ્યું છે સપાટીથી 4re ઊંચાઈ સ્થિર થઈ જાય. ટૂંકમાં અહીંયા તમારે એટલો સપાટી પર એટલો વેગ આપવાનો છે કે એ 4re જેટલી ઊંચાઈ પહોંચી જાય અને ત્યાં એ સ્થિર થાય. અને સ્થિર થતો હોય તો વેલોસિટી કેટલી હશે? વેલોસિટી હશે 0. તો શું મૂકશું? અહીંયા મૂકશું 0 પ્લસ. હવે માનો એ ઊંચાઈ પર ગયો તો શું બંધનમાંથી છૂટી જશે? 4re જેટલી ઊંચાઈ પર ગયો તો શું બંધનમાંથી છૂટે? ના. બંધનમાંથી ક્યારે છૂટે? ઇન્ફિનિટિવ અંતરે જાય ત્યારે, અથવા ખૂબ દૂર જાય ત્યારે. તો હજી તો બંધનમાં છે પૃથ્વીના, એટલે મતલબ એમ થયો કે એની પાસે હજુ સ્થિતિ ઉર્જા હશે. ચલો કેટલી સ્થિતિ ઉર્જા હશે? મુખ્ય કિંમત આપણે -g છેદમાં અંતર શું આવશે? 4re આવે કે 5re આવે? જો તમે ભૂલથી અહીંયા 4re અંતર મૂક્યું તો તમારો દાખલો ખોટો. કારણ કે મેં તમને હંમેશા કહું છું, સ્થિતિ ઉર્જા માપતી વખતે તમારે અંતર હંમેશા ક્યાંથી માપવાનું? હંમેશા માપવાનું પૃથ્વીના કેન્દ્રથી. હવે આ અંતર કેટલું છે? re છે. આ અંતર કેટલું છે? 4re છે. તો કેટલું આવશે અહીંયા? 5re. આ મહત્વની વાત છે. અહીંયા ભૂલ કરી, દાખલો આખો ખોટો. કઈ રીતે 5re આવશે? સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ h પ્લસ re પરથી. સ્મોલ re ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે h પ્લસ re. તો આ કેટલા છે? સ્મોલ h 4re પ્લસ re, દેટ ઇઝ ફરારી. નોટ ફરારી, ઇટ્સ 5re. ઓકે, મુખ્ય કિંમત. અને આપણે આ v1 શોધવાનું છે. તો કામ કરીએ, આ સ્ટેપ નાખો, આ બધું જવા દઈએ તો આન્સર તરત આવી જશે. જો એક સ્ટેપનો દાખલો છે, ખાલી એક સ્ટેપનો દાખલો છે, પણ ખબર પડતી હોય તો થાય. તો મુખ્ય કિંમત હાફ mv1² ઇઝ ઇક્વલ ટુ, ચલો આ નામ લઈ જાઓ. શું આવશે અહીંયા? -g છેદમાં 5re તો હતા જ, પ્લસ પાછા એડ થઈ ગયા. કેટલા? આ માઇનસ પ્લસ થઈ જશે. g છેદમાં re એટલું એડ થઈ ગયું. હવે છેદમાં 5 થાય, 5 વડે ગુણો, 5 વડે ભાંગો. 5 વડે ગુણશો ને 5 વડે ભાંગશો તો 5 - 1 થાય 4. તો તમારો આન્સર આવશે હાફ mv1² ઇઝ ઇક્વલ ટુ 4g upon re. ખબર કે આટલું આવશે કે નહીં આવે? સોરી 5re, 5 રહી ગયા ને પાછા. ઓકે, ચલો આટલું આવશે. v1 ને કરતા બનાવો તો સ્મોલ એમ ઉડી જશે, અને ડાયરેક્ટ લઈ લઉં છું. આ
ટુ અહીંયા એટલે 4 દુ 8, તો શું આવશે આન્સર? માટે v1² ઇઝ ઇક્વલ ટુ 8/5 GME અપોન આર. એક તો તમારો આન્સર આ થઈ ગયો, અંડર રૂટમાં મૂકી દેવાનું, બરાબર છે. અને બીજો એક આન્સરમાં તમને લખાવો છે, ચલો લખી દો ભાઈ, ચલો ને આ લખી દો પહેલાં. આને શું કહેવાય? અંડર રૂટ 8/5, અથવા ઘણી વખત આમ પણ આપે 2√2 કરીને આપી દે કે 8નું વર્ગમૂળ 2√2, બાકીનું આમને GME અપોન આર અહીંયા આવશે, છેદમાં શું આવશે? √5. લખાય કે ન લખાય આ રીતે, બરાબર. આ પ્રમાણે પણ આન્સર એક ઓપ્શનમાં આવું પણ આપે હોઈ શકે. અને તમને કહું છું એ પ્રમાણે ઘણી વખત આન્સર તમને GE સ્વરૂપે આપ્યો, શેના સ્વરૂપે આપ્યો? GE સ્વરૂપે. શું કરવાનું તમને ખબર છે? G બરાબર શું થાય? G બરાબર GME/RE², બરાબર. તો આપણે શું કરશું? અહીંયા RE વડે ગુણો, RE વડે ભાંગો. તો અહીંયા RE વડે ગુણ દઈએ આને, તો અહીંયા RE આવશે, અહીંયા પણ RE આવશે. આ RE ઇન્ટુ RE થઈ ગયા RE². તો GME/RE શું કહેવાય? GE શું કહેવાય? GE. તો શું આવશે અહીંયા? 8/5 GE ઇન્ટુ RE. તો ઘણી વખત આન્સર આવો પણ આપેલો હોઈ શકે. v1 બરાબર વર્ગમૂળ ઘટે શું આવશે? અંડર રૂટ 8/5 અથવા 2√2/√5 અંડર રૂટ GE ઇન્ટુ RE. તો આ પણ તમારો આન્સર સાચો. તો કે તમે ડાયરેક્ટ અહીંથી કરી શકો, અહીંયા RE વડે ગુણો, RE વડે ભાંગો, તો આને શું આવશે? GE RE જ આવી જશે, બરાબર. તો આ તમારો આન્સર કોઈ પણ સ્વરૂપે તમને આપેલો હોવો જોઈએ, આપેલો હોઈ શકે છે, આપણને આવડવું જોઈએ. એવું નહીં અહીંથી પછી આમાં જતા ન આવડે, બરાબર છે. ચલો આપણે આગળ વધીએ. દાખલો IMP છે ભાઈ. આવા દાખલા તમને પૂછાવાના ચાન્સ મેક્સિમમ છે, બરાબર. કોઈ પણ ઊંચાઈ કે કેન્દ્રથી અંતર આપી દે, ભૂલ કરવા નહીં. અહીંયા સપાટીથી અંતર આપ્યું, કેન્દ્રથી અંતર આપ્યું. અહીં કેન્દ્રથી અંતર હોત એ શબ્દો ફેરવી નાખું, એક જ શબ્દ ચેન્જ કરી નાખું, કેન્દ્રથી અંતર. તો અહીં છેદમાં શું આવત? 4RE જ આવત. તો 4RE આવત, તો અહીંયા પણ 4 આવત. તેને કારણે લસામાં આન્સર ફરી જાય, તો અહીં 4 વડે ગુણો, તો અહીં શું આવત? 3/4 આવત. શું બધે આન્સર 3/4 આવત, બરાબર છે. ચલો તો દાખલો એ પૂરો થાય છે. આપણે નેક્સ્ટ દાખલો ગણીએ. નેક્સ્ટ ક્વેશ્ચન પણ આલેખ બેઝ છે અને એકદમ મસ્ત દાખલો છે. થોડો કોન્સેપ્ટ આવડતો હશે તો દાખલા આવા આવડે, બાકી તુક્કો જ લાગે સીધો. ચલો, તમને એક રકમમાં આલેખ આપેલો છે. કોનો આલેખ છે? G વિરુદ્ધ કેન્દ્રથી અંતર. દેખાય છે તમને? G વિરુદ્ધ કોનો આલેખ છે? G વર્સિસ સેન્ટરથી અંતર જે છે R, એનો આલેખ છે. અહીંયા G1, G2, G3 ના આલેખ દોર્યા છે. કેમ આવા આલેખ કેમ આવે? તમને યાદ હશે, તમને ખબર છે, કોઈ પણ પદાર્થ માટે નક્કર ગોળો હોય, નક્કર ગોળો કે પૃથ્વી, આપણે કોઈ પણ ગ્રહ ટૂંકમાં માનીએ, એના માટે G નો આલેખ કેવો આવે? આવો તમને ખબર છે, આવો આલેખ આવે. તો અહીં 3 કટકા કરીને આપ્યા છે. આટલો જ ભાગ આપ્યો છે આલેખમાં, આટલો જ ભાગ આપેલો છે. તમારે આખો આલેખ બનાવો, તમે જોડવા પડે આને. એક્ઝેક્ટલી શું છે? ચલો રકમ વાંચીએ. જુઓ ખાસ રકમ. જુદા જુદા M1, M2 અને M3 દળના ગ્રહોની ત્રિજ્યાઓ અનુક્રમે R1, R2 તથા R3 છે. 3 ગ્રહ છે, એના દળ આપ્યા છે M1, M2 અને M3. ત્રિજ્યા આપી છે R1, R2 અને R3. ઓકે, આગળ લખે છે તેમની સપાટી પરના ગુરુત્વ પ્રવેગ અનુક્રમે G1, G2 અને G3 છે. 3 ગ્રહ છે, ત્રિજ્યા R1, R2, R3, દળ M1, M2, M3 અને સપાટી પરના, આ શબ્દ જરૂરી, સપાટી પરના જે ગુરુત્વ પ્રવેગ છે G1, G2, G3 છે. ઓકે, આપણે કેમ પૃથ્વી પર G લઈએ છીએ, એમ અલગ અલગ ગ્રહ માટે, એક ગ્રહ માટે G1, બીજા ગ્રહ માટે G2 એન્ડ થર્ડ માટે G3 છે. ઓકે, તો ક્વેશ્ચન છે તેમના દળના મૂલ્યને ઘટતા ક્રમમાં ગોઠવો. તમને આવું નથી ઘટતા ક્રમમાં ગોઠવો, તમને આવો ઓપ્શન આપ્યા છે. ઓપ્શન નંબર 1 કે M1 મોટું, M2 નાનું, M3 નાનું. ટૂંકમાં આ પ્રમાણે તમને લેસ ધેન ને ગ્રેટર ધેનની નિશાની વડે 3 ઓપ્શન બનાવ્યા હશે, 4 ઓપ્શન બનાવ્યા હશે, એમાંથી એક ઓપ્શન સાચો હશે. તો આપણે એવું સમજી લઈએ કે આ 3માંથી કોનું દળ વધારે છે, વચ્ચે દળ કોનું છે, સૌથી ઓછું દળ કોનું છે. ચલો આપણે આલેખ પરથી તમારે વિચારવાનું છે. તો એક કામ કરો, વિડીયો પોઝ કરો, બરાબર છે. વિડીયો પોઝ કરી અને 1 મિનિટ જસ્ટ ખાલી જુઓ કે કઈ રીતે દાખલો થશે. ના આવડતો હોય તો પણ જસ્ટ ટ્રાય તો કરો કેમ દાખલો ગણાય. ઓકે, ચલો આપણે દાખલો ગણીએ હવે. તો હવે હકીકત આલેખ આ પ્રમાણે છે. આલેખ આ પ્રમાણે છે કે નહીં હોય? બરાબર છે. આ આપણને લાઈન નથી આપી. અહીંયા શું હશે? R1 હશે, અહીંયા R2 હશે, અહીંયા R3 હશે. આ થઈ ગયું 0, સેન્ટરથી અંદર 0. ટૂંકમાં પહેલો ગોળો, જો આ શું થઈ ગયું? પહેલા ગોળાનો અંદરનો ભાગ. આ થઈ ગયું પહેલા ગોળાનો અંદરનો ભાગ, સોરી પહેલા ગ્રહનો. આ થઈ ગયું પહેલા ગ્રહનો બહારનો ભાગ. આટલું જ અંતર છે. આ થઈ ગયું બીજા ગ્રહનો અંદરનો ભાગ અને આ થઈ ગયું બીજા ગ્રહનો બહારનો ભાગ. અરે ભાઈ, સપાટી અહીંયા આવે કે નહીં? ત્રિજ્યા ક્યાં સુધી હોય? સપાટી સુધી. સપાટી અહીંયા હશે પહેલા બીજા ગ્રહની, બરાબર છે. તો આટલો જે ભાગ છે એ બીજા ગ્રહનો અંદરનો ભાગ છે. આ થઈ ગયો બીજા ગ્રહનો બહારનો ભાગ અને આટલું જ અંતર છે સેન્ટરથી. આ થઈ ગયો ત્રીજા ગ્રહનો અંદરનો ભાગ ને આ થશે એનો બહારનો ભાગ, બરાબર છે. તમારા આલેખ પરથી એમ કહેવાનું છે કે ત્રણેય ગ્રહમાંથી કયા ગ્રહનું દળ મોટું હશે અને કોનું દળ સૌથી નાનું હશે અને કોનું દળ વચ્ચે હશે. ચલો, તો શું કરવું જોઈએ આમાં? વોટ શુડ વી ડુ? ત્રણેયનું કેન્દ્ર કેવું છે? એક જ છે. તો દોરું આમ દોરાય. માનો કે 1 પોઈન્ટ આ થઈ ગયો તમારો પહેલો નંબરનો ગ્રહ, આ થઈ ગયો માનો બીજા નંબરનો ગ્રહ અને આ થઈ ગયો તમારો સપોઝ આવું કંઈક ત્રીજા નંબરનો ગ્રહ. ઓકે, પહેલા ગ્રહનો ત્રીજા R1, બીજાની R2, ત્રીજાની R3 છે. હવે શું કરશું બોલો? હવે શું કરવું જોઈએ? આલેખ પછી શું કરવું જોઈએ?
G1 મોટું, G3 મોટું, G2 મોટું. ઘણા અહીંથી લખી નાખે G3 સૌથી ઉપર લાગે છે એટલે M3 મોટું હશે, એની પછી G1 ને એની પછી G2. એમ ના આવે, સીધું એમ ના કરતા ભાઈ, બરાબર છે? તો વિચારવું પડે. હવે માનો કે હું અહીંયા પોઈન્ટ લઉં, કોઈ પણ બિંદુ અહીંયા લઈ લઉં, તો તમે ગુરુત્વ પ્રયોગ કેમ મેળવશો? આ તો એને અંદરના ભાગમાં આવી ગયો, બરાબર? તો બહુ અઘરું પડે. એક કામ કરવાનું, એક કોમન પોઈન્ટ લઈ લઈએ, ત્રણેય માટે કોમન પોઈન્ટ લઈ લઈએ. ચલો આટલા અંતર લઈ લઈએ, ધારો કે આટલા અંતર આલેખમાં દર્શાવી દઈએ. તો આટલા અંતર આપણે લઈએ પોઈન્ટ, તો કે આલેખ મારા આ ટાઈપના છે, જુઓ આલેખ મારા આ ટાઈપના છે કે નહીં? ઓકે, ચલો. તો ચલો આ પોઈન્ટ પર ત્રણેય ગ્રહોના કારણે કેટલું ગુરુત્વ પ્રયોગ મળે શોધીએ. આ જે પોઈન્ટ પર છે, આ પોઈન્ટ પર ત્રણેય ગ્રહોના કારણે કેટલો ગુરુત્વ પ્રયોગ મળે, ચલો શોધીએ. માનો કે પહેલાને કીધું G1 ડેશ, તો આપણે પેલા G1 ડેશ શોધીએ. G1 ડેશ બરાબર શું આવશે સૂત્ર? બોલો, યાદ કરો. જ્યારે કોઈ પણ બિંદુ ગોળાની બહારના ભાગમાં હોય ત્યારે ગોળાનું સમગ્ર દળ ક્યાં મૂકી દેવાનું? ગોળાનું સમગ્ર દળ સેન્ટર પર મૂકી દેવાનું. પેલા આપણે પેલા દળની વાત કરીએ તો પેલા દળના કેટલું ગુરુત્વ પ્રયોગ હશે? G × M1/r². ધારો કે અંદર આટલું અંતર r છે, આ સેન્ટરથી લઈને આનું અંતર r છે, કેટલું છે? સ્મોલ r. તો બધું દળ મૂકી દો તો આ M1 ક્યાં આવી ગયું, તો કેટલું ગુરુત્વ પ્રયોગ આવશે? G M1/r². ચલો આપણે આગળ વધીએ. G2 ડેશ શોધો. G2 ડેશ શું આવશે? G M2/r². અને G3 ડેશ શું આવશે? G3 ડેશ G M3/r². કેમ ત્રણેય માટે r સરખા આવ્યા? અરે ત્રણેય માટે r એક જ લીધા છે મેં. ધારો કે આ પોઈન્ટ લઈ લો, આ પોઈન્ટ, તો ત્રણેય ગ્રહ માટે કેન્દ્રથી અંદર તો r જ છે ને. પહેલા ગ્રહનો અહીંયા સેન્ટર છે, બીજા ગ્રહનું સેન્ટર અહીંયા છે, ત્રીજા ગ્રહનું સેન્ટર અહીંયા છે. તો સેન્ટરથી ત્રણેયના અંતર કેવા થયા? સરખા. ટૂંકમાં ત્રણેય માટે r સરખું છે. તો એમ સમજીને અહીં સમજો કે M3 નું દળ અહીં સેન્ટરમાં મૂકવામાં આવશે, M2 નું દળ પણ અહીં સેન્ટરમાં મૂકવામાં આવશે, અને M1 નું દળ પણ અહીં સેન્ટરમાં મૂકવામાં આવશે. કારણ કે પોઈન્ટ છે એ પહેલા ગ્રહની બહાર છે, બીજા ગ્રહની બહારના છે, ત્રીજા ગ્રહની બહાર છે. સમજ પડે છે કે નહીં? ચલો આના પરથી જોઈએ આપણે. તો આમ લખી શકાય કે ભાઈ G1 ડેશ ઇઝ પ્રપોર્શનલ ટુ M1. અહીં શું લખાય? G2 ડેશ ઇઝ પ્રપોર્શનલ ટુ M2 અને G3 ડેશ ઇઝ પ્રપોર્શનલ ટુ M3. ટૂંકમાં જેનું દળ મોટું હશે એનો ગુરુત્વ પ્રવેગ બહારના વિસ્તારમાં મોટો હશે. ત્રણેય ગોળાની બહારના બિંદુ છે ત્યાં સરખા અંતર માટે એમ કહી શકાય કે જેનું દળ મોટું હશે એનો ગુરુત્વ પ્રવેગ મોટો હશે. ગુરુત્વ પ્રવેગ મોટો છે એનો કેમ ખબર પડે? આલેખ પરથી જુઓ. તો કે આ અંતર r છે, આટલું જે અંતર છે એ r છે, થશે કે નહીં? જો R3 ની બહારનો કોઈ પણ પોઈન્ટ લઈ શકો તમે, R3 ની બહારનો કોઈ પણ પોઈન્ટ લઈ શકો. તો આ પોઈન્ટ થઈ ગયો. ચલો આ પોઈન્ટ પર આ અંતર r થઈ ગયું, આટલું અંતર છે r છે. હવે આ પોઈન્ટ પર હું ગુરુત્વ પ્રવેગ જોઉં તો સૌથી વધુ ગુરુત્વ પ્રવેગ કોનો આવે છે? જો કોનો આવે છે? ત્રીજા ગ્રહનો. આ કયો ગ્રહ છે? ત્રીજો ગ્રહ. પછી કોનો આવે છે? પહેલા ગ્રહનો, પહેલો ગ્રહ થઈ ગયો. પછી કોનો આવે છે? બીજા ગ્રહનો, બીજો ગ્રહ થઈ ગયો. તો સૌથી વધારે ગુરુત્વ પ્રયોગ કોનો છે બહારના વિસ્તારમાં? ત્રીજા ગ્રહનો. એનથી ઓછો કોનો? પહેલા ગ્રહનો. દેખાય છે આમ લાઈન જો અહીંયા પહેલો ગ્રહ છે, અને એનથી ઓછો કોનો છે? બીજા ગ્રહનો સૌથી ઓછો ગુરુત્વ પ્રયોગ છે. હવે જેટલો ગુરુત્વ પ્રયોગ મોટો એટલું દળ મોટું. આપણે સાબિત કર્યું અહીંયા, જેટલો ગુરુત્વ પ્રયોગ મોટો એટલું દળ મોટું. તો કોનું દળ સૌથી વધારે છે? આના પરથી અહીંયા જવાનું છે. આ જે સૂત્ર લખ્યા છે G1 ડેશ પ્રપોર્શનલ ટુ M1, G2 ડેશ પ્રપોર્શનલ ટુ M2 અને G3 ડેશ પ્રપોર્શનલ ટુ M3. તો સરખા અંતર માટે એવું કહી શકાય કે બહારના વિસ્તારમાં ત્રણેય ગોળાના, ત્રણેય ગ્રહની બહારના વિસ્તારમાં સરખા અંતર માટે જે ત્રીજો ગ્રહ છે એનો ગુરુત્વ પ્રયોગ સૌથી વધારે છે. ધેટ મીન્સ એનું દળ સૌથી મોટું છે. તો M3 સૌથી મોટા આવશે, એનથી નાનું કોણ? M1 ને M1, અને સૌથી નાનું આવશે M2. તો લખાઈશું સરખા અંતર માટે ત્રીજા ગ્રહનો ગુરુત્વ પ્રયોગ વધારે છે એટલે કે એનું દળ મોટું હોય તો જ આવું પોસિબલ થાય. તો શું આવશે અહીંયા આન્સર? M3 ઇઝ ગ્રેટર દેન M1 ઇઝ ગ્રેટર દેન M2. તો તમારો જવાબ કે સૌથી મોટું દળ કોનું આવશે? M3 નું, પછી M1 નું, પછી આવશે M2 નું. તો તમારો જવાબ આવી ગયો, બરાબર ને? ઉલટા ક્રમમાં પૂછે તો સૌથી નાનું M2 નું, એનાથી મોટું M1 નું અને સૌથી મોટું M3 નું, બરાબર ને? નામ ચેન્જ કરી નાખું તો કે આવો કે કાલે આપી દઉં તો પછી આન્સર બદલી જશે. એટલે ગોખતાની સમજો ભાઈ, ખાસ શું સમજાવવું છે, બરાબર છે? એક કોમન પોઈન્ટ લઈ લેવાનો ત્રણેય માટે, અને બહારના વિસ્તારમાં લેવાનો, એટલે અંદરની માથાકૂટ બહુ થાય નહીં. બાકી અંદર શું થાય, તમારે M3 નું આખું દળ ન લેવું પડે, આટલું જ દળ લેવું પડે. એ દળ આપણે કેમ મેળવવા બેસું? એટલે એટલા માટે પોઈન્ટ લીધો છે બહારના ભાગનો, કારણ કે મને બીજો કોઈ પણ ડેટા આપ્યો નથી. એટલા માટે આપણે ફરજિયાત પોઈન્ટ બહારના ભાગમાં જ લેવો પડે. અને જેવો તમે બહારના ભાગમાં પોઈન્ટ મૂકશો એટલે શું કરી શકો? તમે બધું દળ એના સેન્ટર પર શિફ્ટ કરી શકો. એ તમને શીખવાડેલું છે. તો દાખલો બહુ સારો દાખલો છે, ભવિષ્યમાં દાખલા પૂછાશે. એક્ઝેક્ટ આવો નહીં પૂછાય, બરાબર છે? કોઈ પણ તમને આમાં રાજ રમત રમીને તમને આલેખ બનાવીને આપી દેશે. ઓકે, આપણે આગળ વધીએ. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. પૃથ્વી અને ચંદ્રના દળ તથા ત્રિજ્યાઓ અનુક્રમે M1R1 અને M2R2. માનો કે આ પૃથ્વી છે ના ચંદ્ર છે. ધારો કે પૃથ્વીનું દળ કેટલું આપ્યું છે આપણને અહીંયા? M1 ને ત્રિજ્યા આપી એની R1. ઓકે, ત્રિજ્યા R1 આપી છે. ચંદ્રનું દળ આપ્યું છે M2 અને એની રેડિયસ આપી છે આપણને R2. ઓકે, આટલી વાત કરી છે. આગળ વાત છે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર સ્મોલ d છે. આનું સેન્ટર અહીંયા છે પૃથ્વીનું, ચંદ્ર સેન્ટર અહીંયા છે, તો બંને વચ્ચે અંતર આપ્યું છે સ્મોલ d. આટલું કીધું. આગળ વધીએ. તેમને જોડતી રેખા, આ જોડતી રેખા થઈ ગઈ. ઓકે, એ પણ મળી ગઈ આપણને. તેમને જોડતી રેખાના મધ્ય બિંદુ પર, ટૂંકમાં કેટલું અંતર આવશે અહીંથી?
સેન્ટરથી અંતર હશે d/2. ટૂંકમાં આ પોઈન્ટ પર શું છે, મધ્યબિંદુ પર રહેલા સ્મોલ એમ દળના કણને શું કરવાનું છે, મધ્યબિંદુ પર રહેલા સ્મોલ એમ દળના કણને કેટલા વેગથી ફેંકવો જોઈએ કે જેથી તે અનંત અંતરે નાસી જાય. વિચારો, આને કંઈક તમારે વેગ આપવાનો છે, વેલોસિટી. શું કામ વેલોસિટી આપવાની છે? વેલોસિટી એટલા માટે આપવાની છે કારણ કે આપણે એને અનંત અંતરે મોકલવો છે. અનંત અંતરે મોકલવો ધેટ મીન્સ કે આપણે એને અત્યારે કોના પહેલામાં છે, શું કહેવાય, પેલા બંધનમાં. હા, કોના બંધનમાં છે? તો પૃથ્વીના બંધનમાં છે અને ચંદ્રના બંધનમાં છે. તો મારે આપણે તમને યાદ હોય તો દાખલો ગણ્યો હતો, બે સ્ટાર હતા, વચ્ચે ઉલ્કા હતી. યાદ હોય તો ઉલ્કાની પાસે કેટલો લઘુત્તમ વેગ હોવો જોઈએ કે જેથી તે બેના શું કહેવાય પેલા બંધનમાંથી છૂટી જાય. તો બેઠો દાખલો છે, આ કંઈ છે નહીં, શબ્દ થોડાક ચેન્જ કર્યા છે. તો આ પદાર્થ છે એને મારે એક વેલોસિટી આપવાની છે જેથી તે અનંત અંતરે નાસી જાય. મને એમ કે અનંત અંતરે એની પાસે ઉર્જા કેટલી હોય? અનંત અંતરે એની પાસે ઉર્જા હોવી જોઈએ 0. કુલ ઉર્જાની વાત થાય છે. તો આપણે આને કંઈક એ પ્રમાણે વેલોસિટી આપવી પડશે કે આની પોતાની કુલ ઉર્જા 0 થઈ જાય, તો એ ચંદ્ર અને પૃથ્વી બંનેના બંધનમાંથી નાસી જાય. ઓકે, ચલો આપણે દાખલો ગણીએ. તો એટલે આપણે કામ કરીએ. આ જે સ્મોલ એમ દળ છે એની ઉર્જા ચલો કેટલા અંતર આવશે? તો જો આપણે ઉર્જા ગણતી વખતે કઈ કઈ ઉર્જા જોવી પડે? ગતિ ઉર્જા જોવી પડે, સ્થિતિ ઉર્જા જોવી પડે. ચલો ગતિ ઉર્જા વાત કરીએ. લખીએ અહીંયા સ્મોલ એમ દળની ઉર્જાઓ. ઓકે, કઈ કઈ ઉર્જા ચલો જોઈએ આપણે. પહેલી લઈએ કઈ ગતિ ઉર્જા. તો એની પાસે ખુદની કેટલી ગતિ ઉર્જા છે? 0. કેટલી છે? આપી શકાય ભાઈ આ પદાર્થ છે કેટલા વેગથી ગતિ કર્યું કે આપ્યું નથી. જો તો શું કીધું તમને, જોડતી રેખાના મધ્યબિંદુ પર રહેલા સ્મોલ એમ દળ. હવે રહેલો તો છે પણ એક્ઝેક્ટલી કઈ ચોખ્ખો નથી પાડી કે તેને કેટલો વેગ છે. એમ કીધું વેગ આટલો તો છે તો આપણે લેવો પડે, નથી તો 0 મૂકી દેશું. બરાબર છે. હવે આપણે એને બહારથી ગતિ ઉર્જા આપવાની છે. જો વેગ આપવાની છે, દેટ ઇઝ બાહ્ય ગતિ ઉર્જા. કેટલી આપણે આપશું? કે બરાબર કેટલી આપશું? 12 mv². આપણે આ v શોધવાનો છે. બરાબર. ત્રીજું એક ઉર્જા હજી હશે એની પાસે. કઈ ઉર્જા હશે? આ ગતિ ઉર્જા 0 કઈ? આ પોતાની એની સેલ્ફ પોતાની ગતિ ઉર્જા કેટલી? 0 છે. એમ બહારથી કેટલી આપી? 12 mv² આપશું. હવે એની પાસે સ્થિતિ ઉર્જા કેટલી હશે? સ્થિતિ ઉર્જા સમજ પડે કેટલી હશે? ચલો વિચારો. પૃથ્વીના કારણે પણ હશે અને ચંદ્રના કારણે પણ હશે. ચલો પૃથ્વીના કારણે કેટલી હોય? -g ઇન્ટુ પૃથ્વીનું દળ m1 ઇન્ટુ પદાર્થનું દળ સ્મોલ એમ છેદમાં પૃથ્વીના કેન્દ્રથી અંદર. જો આ ખબર નહીં પડે તો વાત પૂરી થઈ ગઈ. હવે તો આ ચેપ્ટર એન્ડ થવા આવ્યું ત્યારે હજી તમને ખબર ન હોય કે સ્થિતિ ઉર્જા જે ઉર્જાના છેદમાં જે આવે એ ક્યાંથી અંતર મૂકવાનું? કેન્દ્રથી. ચલો કેટલું અંતર હશે? આ વિચારો કેટલું અંતર હશે? આ d/2. કેટલું અંતર છે? d/2. તો આવશે d/2. ટુ ઉપર જવા દઉં છું. આ કોના કારણે આવી? પૃથ્વીના કારણે. આ આવી પૃથ્વીના કારણે. બરાબર, પૃથ્વીને લીધે. માઇનસ કરીને કોને મૂકશું? માઇનસ એટલા માટે હમણાં સૂત્ર શું આવશે આનું? ચંદ્ર માટે સ્થિતિ ઉર્જા સોરી ચંદ્રના લીધે આના પર સ્થિતિ ઉર્જા કેટલી આવશે? -g ઇન્ટુ ચંદ્રનું દળ m2 ઇન્ટુ પદાર્થનું દળ સ્મોલ એમ છેદમાં ચંદ્રથી એ ચંદ્રના કેન્દ્રથી પદાર્થનું અંતર કેટલું છે? d/2 જ આવશે કેમ કે પદાર્થ ક્યાં છે? મધ્ય બિંદુ પર છે એટલા માટે. તો અંતર આવશે d/2. 2 જશે ઉપર ને આવશે d. ઓકે, ચલો શું આવશે માટે? સ્થિતિ ઉર્જા કુલ આવી ગઈ. u બરાબર કેટલી આવશે? જો કોમન શું નીકળે છે? -2g સ્મોલ એમ d આટલું કોમન આવશે. દેટ ઇઝ -2g ઇન્ટુ સ્મોલ એમ અપોન d કોમન કાઢે તો અંદર શું વધશે? અહીંયા m1 + m2 વધશે. તો એની કુલ ઉર્જા કેટલી થઈ ગઈ? માટે સ્મોલ એમ દળની કુલ ઉર્જા કેપિટલ E બરાબર શું આવશે? બોલો. તો પોતાની ગતિ ઉર્જા 0, બહારથી જે ગતિ ઉર્જા કેટલી આપી આપણે? 12 mv² અને પ્લસ પૃથ્વી અને ચંદ્રના બંધનના કારણે એની કુલ માઇનસમાં, આ માઇનસ બધા બંધનમાં છે, બંનેના બંધનમાં માઇનસમાં સ્થિતિ ઉર્જા કેટલી આવશે? -2g ઇન્ટુ છે સ્મોલ એમ છેદમાં d છે કાઉન્સમાં છે m1 + m2. તો આટલી એની પાસે હજી ઉર્જા કુલમાં છે. આ કેવી? ઋણમાં હશે. કેવી હશે? ઋણમાં. કારણ શું? બંધનમાં છે. હવે તમે આટલો વેગ આપશો એને કેટલો વેગ આપવો પડે કે એની કુલ ઉર્જા ઋણ થઈ જાય. માટે લખીએ અહીંયા અનંત અંતરે મોકલવા માટે કુલ ઉર્જા કેટલી હશે? બોલો. E બરાબર 0. કેમ? અરે ભાઈ અનંત અંતરે મોકલો એટલે શું થાય? બેના બંધનમાંથી કાઢવો. બંનેના બંધનમાંથી કાઢવો એટલે શું થાય? એની બંધન ઉર્જા 0 કરવી. બંધન ઉર્જા હોય એ જ કુલ ઉર્જા હોય એટલે શું થાય? મતલબ કે અથવા અમે લખી શકો અનંત અંતરે પદાર્થની કુલ ઉર્જા શું હોય? 0 હોય. શું હોય? 0 શૂન્ય હોય છે. શું મૂકી દે? આના બરાબર 0 મૂકી દો. માટે લખશું શું? 0 બરાબર 12 mv² -2g ઇન્ટુ સ્મોલ એમ અપોન d કાઉન્સમાં m1 + m2. ટૂંકમાં તમારે વિચારો અહીંથી જ ખબર પડી જાય. આ વેગ એટલો આપવો પડે કે આની જેટલો થઈ જાય. કેટલી જેટલો? આની જેટલો. કારણ કે એ તમારે શું કરવાનું છે? E0 કરવાનું છે. તો આ સ્ટેપ નામ લાવો. અહીં 0 મૂકીને આ સ્ટેપ નામ લાવો. આ લખવું ન હોય તો સમજવા માટે લખ્યું છે. આપણે આ સ્ટેપને આ બાજુ લખશું. શું થઈ જશે? અહીંયા
2g સ્મોલ એમ કાઉન્સમાં m1 પ્લસ m2 છેદમાં d ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા હાફ mv સ્ક્વેર. બરાબર, આ સ્મોલ એમ ઉડી ગયા. બરાબર, સ્મોલ એમ ઉડી ગયા. આ બે આવશે અહીંયા આ બાજુ અને વર્ગમૂળ કાઢો તો કંઈક આવો આન્સર આવશે. બધું આપણે કામ કરીએ કાઉન્સમાં લખી નાખીએ તો v બરાબર આવશે અંડર રૂટ અહીં 2 દુ 4 4g આ સ્મોલ એમ ઉડી ગયો કાઉન્સમાં આવશે m1 પ્લસ m2 અને છેદમાં આવશે d. આટલી વેલોસિટી તમારે આપવી પડશે. આટલી વેલોસિટી આપશો એને મિનિમમ આટલી વેલોસિટી આપશો તો એ અનંત અંતરે નાસી જશે. ટૂંકમાં બંનેના બંધનમાંથી છૂટી જશે. ટૂંકમાં આ દાખલામાં શું છે, આપણે અત્યાર સુધી શું કરતા હતા, એક જ પદાર્થ હતા, પણ અહીંયા બે પદાર્થ આપ્યા છે તો કાંઈ નહીં, બંનેના કારણે સ્થિતિ ઉર્જા આવશે, વધારે કંઈ થશે નહીં. બરાબર, હવે પદાર્થ મધ્ય બિંદુએ પર આપ્યો તો માનો કે તમને પૃથ્વી નજીક આપે તો આ અંતર ઓછું આવશે, આ અંતર વધારે આવશે. બરાબર, તમને એમ કીધું કે આ અંતર d/3 છે તો આ અંતર 2d/3 આવશે, તો એ પ્રમાણે અંતરમાં ચેન્જ થશે. બાકી આ પ્રમાણે દાખલા બનાવશે કોઈ પણ રીતે. બરાબર, દાખલાનો કોન્સેપ્ટ જેને આવડતો હશે દાખલા કોઈ પણ ગણી શકશે. આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. જુઓ, ચલો આગળ જે દાખલો ગણ્યો હતો એની જેવો જ દાખલો લીધો છે અહીંયા પણ. જુઓ, આવા દાખલા ધોરણ 12માં પણ આવશે, સ્ટાન્ડર્ડ 12થમાં સેમ દાખલા તમે ભણાવીશ તમને હું. તે દળની જગ્યાએ વિદ્યુતભાર આપ્યા છે પ્લસ માઇનસ બંનેમાં. ચલો જોઈ લઈએ. ચોરસના દરેક શિરોબિંદુ પર સ્મોલ એમ દળ મૂકેલું છે. તમને દેખાય છે ચોરસ છે અને દરેક શિરોબિંદુ પર સ્મોલ એમ દળ મૂકેલું છે. માની લો અહીંયા નથી આપ્યું, ચોરસની લંબાઈ લઈ લઈએ સ્મોલ એ. શું લઈ લઈએ? સ્મોલ એ છે એ ચોરસની લંબાઈ છે. આગળ વધીએ. તેમાંથી કોઈ પણ એક પદાર્થને અનંત અંતરે મોકલવા માટે કેટલું કાર્ય કરવું પડે અથવા કેટલી ઉર્જા આપવી પડે, અથવા તમને એમ પણ કહી શકે કે કેટલી ગતિ ઉર્જા આપવી પડે, અથવા આગળ જે ગણ્યું એમાં એમ પણ કહી શકે કે તમારે કેટલો વેગ આપવો પડે. બધી વસ્તુ એકની એક છે. કેટલું કાર્ય કરવું પડે, કેટલી ઉર્જા આપવી પડે, કેટલી ગતિ ઉર્જા આપવી પડે કે કેટલો વેગ આપવો પડે, એ બધી વસ્તુ સરખી થશે. વેગ કહીએ તો શું કરવાનું, હાફ mv સ્ક્વેરમાંથી વીને કરતા બનાવવાનું, જે આપણે આગળ પ્રીવિયસ દાખલો ગણ્યો એમાં કર્યું હતું. ચલો કોઈ પણ એકને પકડી લો. સપોઝ કે આપણે આને આપણે અનંત અંતરે મોકલવો છે. તમે કોઈ પણને પકડી શકો છો કારણ કે એનું બધી બાજુનું અંતર સરખું છે અને દરેક દળ સરખું છે. દળ અલગ અલગ આપ્યું તો તમને ચોખવટ પાડશે કે ભાઈ આને મોકલવા માટે કેટલી જરૂર પડે. દરેક દળ સરખું છે, તમે કોઈ પણને પકડી શકો. ચલો મારે આને અનંત અંતરે મોકલવો છે. હવે અત્યારે આ છે એ બંધનમાં છે. કોના? આના બંધનમાં છે, આના બંધનમાં છે, આના બંધનમાં છે. તો આપણે પહેલાં આના બંધનમાંથી કાઢવો પડશે. બરાબર છે, કંઈક જાદુ ટોણા કરીને અને બંધનમાંથી છુટકારો મેળવવો પડશે, આપવો પડશે. તો આપણે એના માટે શું કરવું પડશે, કંઈક ઉર્જા આપવી પડશે. અત્યારે બધા પદાર્થો કેવા છે? સ્થિર છે. કેવા છે? બધા પદાર્થો સ્થિર છે. બરાબર છે, બધા પદાર્થો સ્થિર હોય તો પોતપોતાની ગતિ ઉર્જા કેટલી આવશે? 0 આવશે. ચલો લખીએ આપણે અને નામ આપી દઈએ 1 2 3 અને 4. ચલો આપણે માનીએ અહીંયા કે 3 નંબર પરના સ્મોલ એમ દળને અનંત અંતરે મોકલવા માટે ચલો શું કરવું પડે? દાખલો ગણવો પડે. ગણીએ. ચલો શું કરવું પડે? એની પાસે કેટલી ઉર્જા છે શોધવી પડે. બરાબર છે, એના પરથી આપણે કુલ ઉર્જા શોધવી પડે અને કુલ ઉર્જા કેટલી કરવી પડે? 0, કારણ કે અનંત અંતરે મોકલવાનું છે. અનંત અંતરે મોકલવા માટે અનંત અંતરે તમને હમણાં સમજાવ્યું હતું સૂત્ર શું આવશે? -g(m)(m)/r અથવા સોરી 2r. અને દળ બીજું કંઈક લઈ શકો, તમે ગમે લઈ શકો, પણ તમે r બરાબર ઇન્ફિનિટી મૂકો તો એ શું આવશે? 0 આવશે. એટલે e → 0 આવશે. એટલા માટે કહું છું અનંત અંતરે કુલ ઉર્જા કેટલી થાય? 0. ચલો આપણે જોઈએ કેટલી ઉર્જા છે. ચલો લખીએ પેલા ગતિ ઉર્જા. તો પોતાની ગતિ ઉર્જા કેટલી? 0. પોતાની ગતિ ઉર્જા કેટલી? 0. ચલો બહારથી કેટલી આપવી પડશે? બાહ્ય ગતિ ઉર્જા અથવા કાર્ય અથવા ઉર્જા. સપોઝ આપણે w નામ આપી દઈએ. w બરાબર કેટલા કરવા પડશે? ચલો એ શોધવાનું છે આપણે. આ શોધવાનું છે. ઓકે, ચલો હજી કઈ એની પાસે બીજી કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા હશે. કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા હશે. કોના કારણે? આ ત્રણેયના કારણે. ચલો આપણે 1 બાય 1 શોધીએ. તો પેલા આના કારણે કેટલી સ્થિતિ ઉર્જા હશે? સૂત્ર શું આવશે? -g(m)(m)² છેદમાં અંતર સ્મોલ એ. તો શું આવશે પહેલાના કારણે? -g(m)² આવડશે કે નહીં ભાઈ? જો આ નાનકડા પદાર્થો છે સેન્ટરથી અંતર જ આપ્યું છે. એ માઇનસ બીજું કરીએ. ચલો આના કારણે શોધીએ આપણે. આના કારણે પહેલાં શોધી નાખીએ. આ કોના કારણે આવી? બીજો નંબરનો જે પદાર્થ છે આના કારણે. ચલો ચોથાના કારણે શોધી નાખીએ. સેમ સૂત્ર આવશે -g બેનું દળનો ગુણાકાર ધેટ ઇઝ m² છેદમાં અંતર. શું આવશે? -g(m)² આટલે જ આવશે ચોથાના કારણે. ચલો ત્રીજાના પહેલાના કારણે શોધો તો અંતર કેટલો આવશે? √2a. કેટલું અંતર આવશે? √2. ચલો સૂત્ર શું આવશે? -g બંને દળનો ગુણાકાર m² છેદમાં અંતર √2a. ચલો વ્યવસ્થિત કરીએ તો u કેટલા આવશે? જુઓ u કેટલા આવશે? જુઓ અહીંયા આવી સરખા જ છે તો શું આવશે? માઇનસ બે વખત થઈ ગયા છે. શું આવશે? -2g(m)² એટલે એક કામ કરીએ, આટલું કોમન કાઢી લઈએ. -g(m)² કોમન કાઢીએ તો અહીં શું વધે? 1 + 1 2, અહીં 2 વધશે ને પ્લસ અહીં શું આવશે? 1/√2. સમજ પડે કે ના પડી? સમજ પડવી જોઈએ. માઇનસ કોમન આવી ગયું, આખું પદ કોમન આવી ગયું તો એક વધે. અહીંયા આખું પદ કોમન આવ્યું તો એક વધશે, એટલે એક ને એક બે થઈ ગયા, અહીં પ્લસ થઈ જશે કારણ કે માઇનસ કોમન આવી ગયું છે. અહીં શું આવશે? 1/√2. બરાબર. તો આનો શું આન્સર આવશે? u બરાબર શું આવશે? લખી દઉં સિમ્પલ
માઇનસ જી એમ સ્ક્વેર અપોન એ કાઉન્સમાં શું આવશે 2√2 + 1 2√2 + 1 બાય √2 આટલો જવાબ આવશે. આ મળી તમને સીધી ઉર્જા. તો કુલ કેટલી ઉર્જા થઈ જશે વિચારો. તો કુલ ઉર્જા E બરાબર કેટલા આવશે? પહેલાં ગતિ ઉર્જા 0 છે, પ્લસ તમે કંઈક બહારથી ઉર્જા આપી. શું કામ ઉર્જા આપી? એને બહાર મોકલવા માટે. તો પ્લસ W આટલી ઉર્જા એડ થઈ, પ્લસ કઈ ઉર્જા આવશે? યુ આવશે. કઈ ઉર્જા આવશે? યુ. બરાબર. તો આ થઈ ગઈ કુલ ઉર્જા. હવે તમારે એને આ ક્યારે છે? અત્યારે જ્યારે નીચે છે ત્યારે, બરાબર છે. આ શરૂઆતમાં છે, જ્યારે હજી બહાર હજી મોકલો નથી ત્યારે, બરાબર છે. તમે જેટલું W વધારે આપશો એમ એના ચાન્સ વધારે છે બંધનમાંથી છૂટવાના. આ ત્રણેયના બંધનમાંથી છૂટવાના. વિચારો એને અનંત અંતરે શું થશે? અનંત અંતરે જ્યારે પહોંચશે, અનંત અંતરે તેની કુલ ઉર્જા શું થઈ જશે? કુલ ઉર્જા E બરાબર 0. તો આના બરાબર શું મૂકી દે? 0 મૂકી દે. સાબિત શું થઈ ગયું? 0 બરાબર W + U. માટે W બરાબર શું આવશે? W બરાબર -U. આ તમે ડાયરેક્ટ લખી શકો છો ભાઈ. દાખલો આખો ગણવો એ તમારા પર ડિપેન્ડ કરે. બાકી શોર્ટકટ તમને કહી દઉં, જો દરેક પદાર્થ પાસે કોઈ પ્રકારની ગતિ ઉર્જા ન હોય તો જેટલી એની સ્થિતિ ઉર્જા છે એને માઇનસ કરી દો, એ તમને શું મળશે? કાર્ય અથવા ગતિ ઉર્જા. આગળના દાખલામાં એમ જ હતું. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે જે સ્થિતિ ઉર્જા હતી, તમે જોજો આગળનો દાખલો જોજો ગણ્યો હોય તો. આગળના દાખલામાં સેન્ટરમાં જે પદાર્થ છે એની પૃથ્વી અને ચંદ્રના કારણે સ્થિતિ ઉર્જા જેટલી હતી એટલી ઉર્જા પ્લસમાં આપી દો ગતિ ઉર્જા તરીકે અથવા કાર્ય તરીકે. એ જ તમારો આન્સર છે. તો W બરાબર શું આવશે? -U. તો શું આન્સર આવશે? કેટલું કાર્ય કરવું પડે? W બરાબર -U. આગળનું માઇનસ ઉડી જાય. શું આન્સર આવશે? gm² અપોન એ કાઉન્સમાં 2√2 + 1 બાય √2. આ તમારો જવાબ. સર પડે કે શું આન્સર આવશે? W બરાબર gm² અપોન એ કાઉન્સમાં 2√2 + 1 બાય √2. તો આ તમારો જવાબ આવી ગયો. બરાબર છે. અનંત અંતરે કુલ ઉર્જા 0 હોય, દેટ ઇઝ W બરાબર -U. તો હવે ખાલી માઇનસ કરવાનું છે. હા, જો એ બધા પાસે ઓલરેડી ગતિ ઉર્જા હોત તો અહીં પ્લસ કંઈક સમથિંગ થાત, તો W બરાબર -U ન થાત. તો W બરાબર શું થાય? W બરાબર થાત K -K + U. શું થાય? -K + U. ઓકે, ચલો. સોરી, -K -U થાય, કારણ કે આ બંને આ બાજુ થાય. એ તો ગતિ ઉર્જા આપી હોય તો ગણવાનું, બાકી નહીં ગણવાનું. બાકી નોર્મલ જો ગતિ ઉર્જા નહીં હોય તો જે W છે, સોરી જે U છે એનું માઇનસ મૂલ્ય જ કાર્ય છે. કારણ કે અહીંથી વિચારો ને, આ તો 0 થઈ ગયું. હવે આ 0 ક્યારે થાય? W બરાબર શું હોય? -U હોય તો, અથવા U બરાબર શું થાય? -W હોય તો. એકને એક વાત જ છે. આગળ આપણે એક દાખલો ગણીને આ ચેપ્ટર પૂરું કરીએ. લાસ્ટ દાખલો ગણીએ ચેપ્ટરનો, બરાબર. બાકીના જેટલા બી દાખલા છે તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે. તમને વર્કશીટ મોકલવામાં આવશે, એમાંથી દાખલા છે એની પ્રેક્ટિસ તમારે જાતે કરવી. લાસ્ટ દાખલો ગણી લઈએ. જે લોકો અત્યાર સુધીમાં જેટલા બી દાખલા ચાલ્યા છે એ દાખલાનો વ્યવસ્થિત સમજપૂર્વક અભ્યાસ કર્યો હશે તો એને દાખલા બધા આવડી જશે, કોઈ તકલીફ નહીં પડે. પણ જેને વેઠ ઉતારી છે અને અમે જિંદગીમાં વેઠ જ ઉતારવાની છે. સોરી, 11-12માં વેઠ જ ઉતારવાની છે. ચલો આગળ વધીએ. પૃથ્વીની સપાટી પરના સ્થિર પદાર્થને જો નિષ્ક્રમણ વેગ VE કરતાં n ગણો વેગ આપવામાં આવે, એટલે n કેટલા છે? 1 કરતાં મોટા છે, તો ખૂબ જ દૂરના અંતરે પદાર્થનો વેગ કેટલો થાય? મેં તમને એવું કીધું હતું કે પદાર્થ પૃથ્વી પર સ્થિર છે, તમારે એને અનંત અંતરે મોકલવો છે તો કેટલો વેગ આપવો પડશે? ઓછામાં ઓછો 11.2 કિલોમીટર/સેકન્ડ. આટલો તો આપવો જ પડશે. હવે આપણને પ્રશ્ન થાય, સર આનાથી ઓછો આપશું શું થશે? ઓછો આપશું તો એ પૃથ્વીમાંથી બંધનમાંથી છૂટી નહીં શકે, બંધનમાં જ રહેશે. પણ વધારે આપશું તો શું થશે? એક વાત તો બાકી, વધારે આપશો, આટલો વેગ આપ્યો કે એનાથી વધારે આપ્યો તો આના બંધનમાંથી છૂટી ગયો. બંધનમાંથી છૂટવું એટલે શું થાય? પૃથ્વીથી અનંત અંતરે પહોંચી ગયો. માનો કે અહીંયા આનંદ અંતર છે, તો અહીંયા પહોંચી ગયો. અને અહીંયા એની પાસે કંઈક ગતિ ઉર્જા પણ હશે, હજી કંઈક ગતિ ઉર્જા પણ હશે. બરાબર છે? સમજ ન પડી, ફરીથી કહું છું. તમે માત્ર 11.2 કિલોમીટર/સેકન્ડ જેટલો આટલો વેગ આપશો તો શું થશે? અનંત અંતરે પહોંચીને સ્થિર થઈ જશે. પરંતુ તમે જો આનાથી ઓછો વેગ આપશો શું થશે? અહીંયા કંઈક આવશે, તો એને હજી બંધનમાં છે. તમે આને 11.2 કિલોમીટર/સેકન્ડથી વધારે વેગ આપશો તો એ અનંત અંતરે જશે, ત્યાં સ્થિર નહીં થાય, થોડી ગતિ ઉર્જા ધરાવશે. અને ખાલી જો એટલો આપશો એક્ઝેક્ટ આટલો તો અનંત અંતર જશે, ત્યાં સ્થિર થશે. પછી ત્યાં જઈને કોઈ બીજા કોઈ ગ્રહ કે સેટેલાઇટ કે કોઈ પણના જો ગ્રેવિટીમાં આવશે તો પછી એની આસપાસ ફરવા મળશે, એ અલગ વસ્તુ છે. આપણે ખાલી અત્યારે પૃથ્વીની ગ્રહની જ વાત કરીએ છીએ, ઉપગ્રહની. બરાબર. દાખલો ગણીએ ફટાફટ આપણે. સેમ દાખલો શેનો છે? ઉર્જા સંરક્ષણ. શેનો દાખલો છે? ઉર્જા સંરક્ષણ. ચલો માની લઈએ અહીંયા આપણે કે અહીંયા પૃથ્વી છે, આ પદાર્થ છે, સ્મોલ m દળનો પદાર્થ છે. ચલો કઈ કઈ ઉર્જા હોય એની પાસે તો સીધું લખીએ આપણે. સપાટી પર ઉર્જા, સપાટી પરની ઉર્જા, કુલ ઉર્જા, સપાટી પરની કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અનંત અંતરની કુલ ઉર્જા. ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ. ચલો આગળ વધીએ. સપાટી પર કઈ કઈ ઉર્જા હોય? એક તો સ્થિતિ ઉર્જા હોય, બંધનમાં છે એટલે કેટલી આવશે? -GmEm/r. આટલી સ્થિતિ ઉર્જા છે જ, બંધનમાં છે એટલે. પ્લસ ગતિ ઉર્જા. કેટલી ગતિ ઉર્જા છે? આપણે એને વેગ આપ્યો. આ ગતિ ઉર્જા એની પોતાની નથી, પોતે તો સ્થિર છે, બહારથી આપી. કેટલી ઝડપ આપી? ઝડપ છે નિષ્ક્રમણ ઝડપ VE કરતાં n ગણી. દેટ ઇઝ કેટલી? અહીંયા એનો જે વેગ છે કેટલો છે? nVE. કેટલા છે?
એન વી. ખબર પડી કે ન પડી? એની જે ઝડપ છે કેટલી છે? નિષ્ક્રમણ ઝડપ વી કરતા એન ગણી, તો વી બરાબર એન ટાઈમ્સ વી. તો મુખ્ય બરાબર અહીંયા હાફ એમ વી સ્ક્વેર. ઓકે, એક કામ કરીને વી1 કહી દઉં છું, અહીં વી1 કહી દઉં છું. તો હાફ એમ વી1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો અનંત અંતરે કુલ ઉર્જા, અનંત અંતર સ્થિતિ ઉર્જા કેટલી હોય? ચલો મુખ્ય કિંમત માઇનસ જી એમ બાય સ્મોલ આર. આ સૂત્ર કોનું છે? સ્થિતિ ઉર્જાનું. અહીંયા આર બરાબર ઇન્ફિનિટી મૂકો તો શું આવશે? અનંત અંતર સ્થિતિ ઉર્જા 0. તો અહીંયા આવશે, સોરી 0 0 0. આ શું થઈ ગયું? લખી નાખું છું નીચે. અનંત અંતરે સ્થિતિ ઉર્જા આટલી થઈ ગઈ 0. બરાબર છે? ક્યાંથી અહીંથી આવી? એવું લાગે તો સાઈડમાં તમારે બતાવી દઉં ચોપડામાં. માઇનસ જી એમ બાય આર. આર બરાબર ઇન્ફિનિટી મૂકો તો સ્થિતિ ઉર્જા કેટલી આવશે? 0. પ્લસ હજી કે ગતિ ઉર્જા શું કીધું છે? તો ખૂબ દૂરના અંતરે પદાર્થનો વેગ કેટલો છે? ટૂંકમાં ત્યાં વેગ છે કે નહીં આપણે શોધવાનું છે. માની લઈએ વેગ છે તો કેટલી ગતિ ઉર્જા હશે? ને હાફ એમ વી2 સ્ક્વેર. ટૂંકમાં આપણે વી2 શોધવાના છે. શું શોધવાનું છે? આપણે વી2 શોધવાના છે. તો બસ સિમ્પલ દાખલો છે, આપણે મૂકી દઈએ કિંમત. એક કામ કરશું આપણે આમાં, અહીંયા આપણે વી1 ની જગ્યાએ શું મૂકી દઈશું? વીઈ મૂકી દઈશું. શું મૂકી દઈશું? વી. હવે તમને યાદ હશે વીઈ નું સૂત્ર શું આવે? વીઈ નું સૂત્ર યાદ હોવું જોઈએ દોસ્ત તમને. પૃથ્વીની સપાટી પર રહેલા સ્થિર પદાર્થનો નિષ્ક્રમણ વેગ કેટલો હોય? યાદ હશે તમને? 2gme બાય આરઈ. નો આવડે તો શું કરવાનું? એની કુલ ઉર્જા કેટલી હોય? માઇનસ 2gme બાય આરઈ. બરાબર, એની પ્લસ ઉર્જા આપો બંધન ઉર્જા તરીકે, દેટ ઇઝ હાફ એમ વી સ્ક્વેર આપો. વીને કરતા પણ તમને મળી જશે. બધું આગળ ભણાવી દીધું છે. આ છેલ્લી થિયરી પણ છેલ્લા દાખલા પર છીએ. અમારે પાછું ન જવું પડે આ શીખવાડવા માટે. બરાબર, તમને આવડતું છે માની લઉં છું. તો આપણે એક કામ કરશું, એવું કેમ કરવું પડે? અહીંયા જીએમઈ બાય આરઈ છે, અહીંયા શું આપણે શું મૂકશું? વી1 બરાબર મૂકશું એન વી. તો એક પદ આખું જીમાં છે અને એક પદાર્થ આપણું વીઈમાં છે. તો બે પદનો સરવાળો ડાયરેક્ટ થશે નહીં. તમારે બે રસ્તા છે. કાં તો આખું પદ આપણે જીએમઈમાં સ્વરૂપમાં ફેરવી નાખીએ, અથવા કાં તો આખું પદ આપણે વીઈ સ્વરૂપે ફેરવી નાખીએ. આપણે કામ કરશું, બધો જવાબ આપણે વીઈ સ્વરૂપે લાવશું. એટલા માટે મારે જીનો અને વીઈનો સંબંધ મૂકવો પડ્યો. ચલો, તો વીઈ બરાબર શું આવશે? અંડર રૂટ જીએમઈ એમ બાય આરઈ. તો શું સાબિત થશે? વીઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gme બાય આરઈ. શું સાબિત થશે? 2gme બાય આરઈ. એક કામ કરો, 2 ઇન છેદમાં લાવો. શું સાબિત થયું? gme અપોન આરઈ બરાબર શું લખાય? વીઈ સ્ક્વેર બાય 2. શું લખાય? વીઈ સ્ક્વેર બાય 2. આનો યુઝ આપણે હમણાં કરી દઈએ. ચલો, સમજ પડી કે ન પડી? તો એક કામ કરીએ આપણે, આ જે છે ને જીએમઈ બાય આરઈ છે ને, કરી જો અહીંયા દેખાય તમને જીએમઈ બાય આરઈ બરાબર શું મૂકી દઉં? વીઈ સ્ક્વેર બાય 2. તો એમ આઈ માઇનસ એમને રહેશે, આગળ માઇનસ એમને મૂકી દીધું અને આવશે અહીંયા વીઈ સ્ક્વેર બાય 2 ઇન્ટુ આ સ્મોલ એમ એમને પ્લસ હાફ એમને આ સ્મોલ એમ એમને અને વી1 શું આવશે? વી1 બરાબર મૂકા છે એન વી. શું છે? એન વી. ક્યાંથી? રકમમાંથી કે ભાઈની કેટલો ઝડપ છે? એની ઝડપ છે નિષ્ક્રમણ ઝડપ કરતા વીઈ કરતા એન ગણી. દેટ ઇઝ વી1 બરાબર એન ટાઈમ્સ વી. એનો સ્ક્વેર શું થાય? એન સ્ક્વેર વીઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સ્થિતિ ઉર્જા 0 0 પ્લસ હાફ એમ વી2 સ્ક્વેર. સાબિત થઈ ગયું. બધેમાંથી સ્મોલ એમ ઉડી ગયા, બધેમાંથી હાફ ઉડી ગયા. વધશે શું? અહીંયા ખાલી વધશે માઇનસ વીઈ સ્ક્વેર. કેટલી વધશે? માઇનસ વી સ્ક્વેર પ્લસ અહીંયા હાફ ઉડી ગયો, એમ ઉડી ગયા. શું વધશે? એન સ્ક્વેર વીઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું ખાલી વધશે? વી2 સ્ક્વેર. તમારો જવાબ એકદમ સિમ્પલ આવી ગયો. તો વી2 સ્ક્વેર બરાબર આવશે, વી2 સ્ક્વેર આવશે, વી સ્ક્વેર કોમન કાઢો તો વીઈ સ્ક્વેર કાઉન્સમાં એન સ્ક્વેર માઇનસ 1. શું આન્સર આવશે? ખબર પડી કે ના? એન સ્ક્વેર આ વી સ્ક્વેર કોમન કાઢો તો શું વધે? એન સ્ક્વેર માઇનસ 1. તો તમારો જવાબ આવશે વી2 બરાબર વીઈ ગુણ્યા અંડર રૂટ એન સ્ક્વેર માઇનસ 1. ધારો કે તમે 5 ગણો વેગ આપ્યો, માનો કે તમે રકમ આપ્યું પૂછ્યું 5 ગણો, તો એને કેટલા 5 મૂકો? 5 નો 25, 25 માઇનસ 1 24. મતલબ એમ થયો કે તમે એને જો 5 ગણા વેગથી ફેંકશો ને, જેટલો જરૂર છે એની કરતાં 5 ગણા વેગથી ફેંકશો તો અનંત અંતરે જશે, સ્થિતિ ઉર્જા 0 થઈ જશે, પરંતુ એની પાસે 24 વી જેટલો વેગ પડ્યો હશે પેન્ડિંગમાં. સોરી 24 ને અંડર રૂટ 24 ને, 5 નો 25 મને 24 અંડર રૂટ 24 બરાબર છે. તો અંડર રૂટ 24 ઇન્ટુ વીઈ ઘણો વેગ હજી એની પાસે. ધારો કે તમે કીધું 7 ગણો, શું મૂકો ને? 7 મૂકો ને. 7 નો 49 49 મને 48 રૂટ 48 ગણો વેગ હજી પડ્યો હશે. માનો કે તમને આ આન્સર છે એ આ સ્વરૂપે માંગ્યો છે. કયા સ્વરૂપે માંગ્યો? જીઈ સ્વરૂપે. ચલો એક જ મિનિટ થશે હવે, પછી આપણે પૂરું કરી દઈએ ફટાફટ. તો શું આન્સર આવશે? વી2 બરાબર, ચલો વી ની જગ્યાએ શું લખશું આપણે? આટલું લખી નાખો. શું લખી નાખો? આટલું. તો શું આન્સર આવશે? અંડર રૂટ 2gme બાય આરઈ ઇન્ટુ અંડર રૂટમાં શું આવશે? એન સ્ક્વેર માઇનસ 1. આખું લખી નાખું તો આમ લખાશે વી2 બરાબર અંડર રૂટ 2gme ઇન્ટુ એન સ્ક્વેર માઇનસ 1 છેદમાં આરઈ. તમને આ પ્રમાણે પણ આન્સર ઓપ્શનમાં આપેલો હોઈ શકે. તો બે રસ્તા છે, કાં તો આન્સર આ જી સ્વરૂપે હશે, કાં તો આન્સર વી સ્વરૂપે હશે. મોટા ભાગે આન્સર વી સ્વરૂપે તમને વધારે સુટેબલ વધારે થશે. તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. બરાબર છે. ચેપ્ટરમાં આવતા તમામ પ્રકારના દાખલા લગભગ ગણાવી દીધા છે. બાકી દાખલા આટલા ગણીને તમારે બેસી નથી જવાનું, તમારે જસ્ટ પ્રેક્ટિસ કરવી જ પડશે. બરાબર. આ મેં મારો ભાગ પૂરો કર્યો છે, તમે તમારી મહેનતનો ભાગ પૂરો કરો. ઓકે, તો
દાખલા ગણવા, મટીરિયલ જ્યાં પણ જ્યાંથી મળે ત્યાંથી ગ્રેવિટેશનના દાખલા સોલ્વ કરવા. એના માટે પહેલાં દાખલા જે તમે લખ્યા છે એ ચોપડો વ્યવસ્થિત વાંચી જવો, એનો વ્યવસ્થિત સમજપૂર્વક શું કહેવાય રિવિઝન કરી અને પછી કોઈ બીજું મટીરિયલ પકડશો તો દાખલા સોલ્વ થશે. ઘણા શું કરે, ખાલી વિડીયો જોઈ અને એક વખત જોઈ નાખે અને બીજું કંઈ મટીરિયલ પકડી લે સીધું, એમ ડાયરેક્ટ ન આવડી જાય. એના માટે તમારે રિવિઝન કરવું પડે, જે આપણે ભણાવ્યું છે ફરીથી વાંચવું પડે અને પછી આપણે બીજું મટીરિયલ પકડવાનું છે. આટલું કરી નાખશો તો પણ સફિશિયન્ટ છે, પણ બીજું પ્રેક્ટિસ એટલા માટે કરવી પડે કે આપણે ટાઈમ પણ જોવાનો છે કે આપણો દાખલો 1 મિનિટમાં સોલ્વ થઈ જાય. એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. અથવા રકમ મેં અહીંયા આ પ્રમાણે લખી છે, કોઈ મટીરિયલમાં બીજી આની આજ રકમ બીજા સ્વરૂપે હોઈ શકે, તો ત્યારે પણ તમને હેન્ડલ કરતા આવડવું જોઈએ. એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. બાકી આપણો ચોપડો સફિશિયન્ટ છે મોસ્ટલી, બરાબર છે. છતાં પણ આપણે પ્રેક્ટિસ ચાલુ જ રાખશું જેથી તમારો કોન્ફિડન્સ વધે. એમાં લોકો જે કોઈનો ડાઉટ જણાય એના કોમેન્ટમાં અથવા પર્સનલ મેસેજ કરીને મને પૂછી શકો છો. હું ફ્રી થઈને તમને આન્સર આપીશ, બરાબર. તો અહીંયા રાખીએ, આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ફરી મુલાકાત કરીશું. જય હિન્દ,